એક વાર મોહન મારે મંદિરે આવો ને. એક વાર મોહન મારે મંદિરે આવો રે. એક વાર મોહન મારે મંદિરે આવો ને. એક વાર મોહન મારે મંદિરે આવો રે. મારે મંદિરે આવો મારા વાલા. મારે મંદિરે આવો મારા વાલા. મારે મંદિરે આવો મારા વાલા. મારે મંદિરે આવો મારા વાલા વાલા. મારા આંગણિયા સુહાવો ને. મારા આંગણિયા સુહાવો રે. એક વાર મોહન મારા મંદિરે આવો ને. એક વાર મોહન મારે મંદિરે પ્રભુલાબેન રહેવા દો, થોડી વાર રહેવા દો. ચાલુમાં રહેવા દો, ધૂનમાં રહેવા દો. તાલી પડજો બેઠેલા બધા. વાલી મારા મહાદેવ ને વાલી. નાની સે ઝૂંપડી ને મન મારા મોટા. 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 માટે ના શરમાવો ને. માટે ના શરમાવો રે. હા, એક વાર મોહન મારે મંદિરે આવો ને. એક વાર મોહન મારે મંદિરે આવો રે. જય હો મહાદેવ. નંદલાલ લાલે મોરલી વાળા ને. હરે નંદલાલ લાલે મોરલી વાળા ને. નંદલાલ લાલે મોરલી વાળા ને. હરે નંદલાલ લાલે મોરલી વાળા ને. હરે પ્રેમે ભગતોએ બાંધી દીધા નંદલાલા ને. હરે પ્રેમે ભગતોએ બાંધી દીધા નંદલાલા ને. પ્રેમે ભગતોએ બાંધી દીધા નંદલાલા ને. પ્રેમે ભગતોએ બાંધી દીધા નંદલાલા ને. નંદલાલા ને મોરલી વાળા ને. નંદલાલા ને મોરલી વાળા ને. મારું ના માનો તો તમે મીરાબાઈ ને
પૂછજો. મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો. મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો. મારું ના માનો તો તમે મીરાબાઈને પૂછજો. ઝેર માત કેવા બાંધી દીધા નંદલાલાને. 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 નંદના લાલાને મોરલી વાળાને. નંદના લાલાને મોરલી વાળાને. નંદના લાલાને મોરલી વાળાને. નંદના લાલાને મોરલી વાળાને. નરસિંહને પૂછજો. મારું ના માનો તો તમે નરસિંહને પૂછજો. મારું ના માનો બેન હા. નરસિંહને પૂછજો. મારું ના માનો તો તમે નરસિંહને પૂછજો. હોલીમાં કેવા બાંધી દીધા નંદલાલાને. 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 અને હવે છેલ્લે ગાવાનું છે. કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારે માથે પાણીડાની હેલ રે ઘર જાવું ગમતું નથી. મારે માથે પાણી ડાની હેલ રે ઘર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ઘર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. 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 રાધા રમણ 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 હરિ ગોપાલ બોલો. જય રણછોડ માખણ ચોર. જય રણછોડ માખણ ચોર. જય રણછોડ. માખણ ચોર. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. 1 2 3 4. કનૈયાનો જય જયકાર. 1 2 3 4. કનૈયાનો જય જયકાર. 1 2 3 4. કનૈયાનો જય જયકાર. બોલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો દ્વારિકા ધીસ કી જય. ગૌરી શંકર મહાદેવ દેવ કી જય. સુંદર મજાના દરેક ભાઈઓ બહેનોને વિનંતી છે કે જેમને ભગવાને થોડા ઘણા પગ 2 કલાક 1 કલાક હવે બાકી છે તો સારા હોય એ લોકો આગળ આ બાજુ પણ જગ્યા છે તો કદાચ વડીલો માટે ખુરશી પોતાની ખાલી કરી શકાય એમ હોય અને આગળ આ બાજુ પણ જગ્યા છે, વચ્ચેની બાજુ પણ જગ્યા છે ને આ બાજુ પણ જગ્યા છે તો ત્રણેય બાજુ જગ્યા છે. તો મોટાભાગે વડીલો જેમની ખૂબ પગની તકલીફ હોય એ લોકો જ ખુરશીમાં બેસીશું કેમ કે બહુ બધા હજુ ભક્તો આવી રહ્યા છે તો દરેકને વિનંતી છે આટલી. આજે સુંદર મજાના દેવાધિદેવ મહાદેવના એવું કહેવાય કે સર્વપ્રથમવાર આ ધરા ઉપર એવું કહેવાય કે
કળિયુગના એવું કહેવાય કે સતયુગથી લઈ અને અત્યાર સુધીના જીવોના કલ્યાણ અર્થે જે પરમાત્મા આ જગતની અંદર પ્રથમ સ્વરૂપ એવું કહેવાય કે નિરાકારમાંથી સાકાર સ્વરૂપમાં પરમાત્મા જે દિવસે પ્રથમવાર પ્રગટ થયા હતા એવા મહાદેવના આજે આ સુંદર મજાના પ્રથમ નિરાકારમાંથી સાકાર સ્વરૂપમાં જે પરમાત્માએ સ્વરૂપ ધારણ કર્યું હતું એવા જ્યોતિર્લિંગના પ્રાગટ્યનો સુંદર મજાનો દિવસ છે. આજે આપણે બધાએ છેલ્લે સુંદર મજાની મહાઆરતીનું પણ આયોજન કર્યું છે. તો જેને હજુ પણ પોતાનું નામ નોંધાવવાનું બાકી હોય તો અમારા પાછળ પ્રફુલ્લાબેન દરેકનું નામ નોંધતા હોય છે. તો આજે મોટાભાગે બધા જ લોકો આની અંદર જોડાઓ એવી આ બધાને વિનંતી છે. તો ખૂબ સુંદર મજાનું છેલ્લે આજે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે આજે એક દીપ પણ જો મારા અને તમારાથી પ્રગટ કરવામાં આવે ને એમાં પણ શિવ મહાપુરાણને એવું કહેવાય. અને બાપુએ પ્રથમ દિવસે જ કથાની અંદર સુંદર મજાનું કીધું કે આ કથા મંડપ નહીં પણ એક કલ્પ વૃક્ષ સમાન શિવ મહાપુરાણ ગ્રંથના સાનિધ્યમાં બેસવાનું ને એની અંદર આ કલ્પ વૃક્ષના સમાન શિવજીનું નામ અને કલ્પ વૃક્ષ સમાન આ કથાનો મંડપ કહેવામાં આવે છે. આની અંદર એક પણ દીપ અને એમાં પણ સુંદર મજાનું કેટલા દેવી દેવતાઓનું સુંદર મજાનું સાનિધ્ય આ જગ્યાની અંદર છે. તો હજુ પણ આપના મનમાં હોય કે મારે આ સુંદર મજાના પ્રસંગની અંદર છેલ્લે મહાઆરતીની અંદર જેમને પણ જોડાવવું હોય, મારી તો ઈચ્છા છે કે બધા લોકો લાભ લો, પણ જે લોકો અનુકૂળતા હોય એ બધાને લેવા માટે વિનંતી. એમાં અનેક લોકોએ પોતાનું નામ અત્યાર સુધી નોંધાઈ પણ દીધું છે. તો હજુ પણ જે લોકો બાકી હોય અમારા પ્રફુલ્લાબેન પાસે અથવા અમારા પાસે અહીં નામ નોંધાવી દઈશું. બાપુને સુંદર મજાની વિનંતી કરીએ કે કથાનો સુંદર મજાનો દોર આગળ ચલાવે. માત્ર આજે મહાઆરતી માટે 200 રૂપિયા જ 201 રૂપિયા જ ખાલી રાખવામાં આવ્યા છે. કારણ કે દરેક જણ આની અંદર જોડાઈ જાય એ માટે આપણે આમ તો રોજ 1100 રૂપિયા આરતીનો હોય છે, પણ આજે સ્પેશિયલ દરેક ભક્તે આનો લાભ લઈ શકે. અહીંથી આરતીની સુંદર મજાની વ્યવસ્થા, એક દીપ એમને આપવામાં આવશે આરતી ઉતારવા માટે. તો જેમની પણ ઈચ્છા હોય દરેક જણ એની અંદર પોતાનું નામ અવશ્ય નોંધાવીશું. દેવ દેવ મહાદેવ શરણાગત વત્સલ પ્રસન્નો ભવ ગૌરીશ સર્વેશ્વર નમોસ્તુતે સર્વેશ્વર નમોસ્તુતે. બોલો ગૌરી શંકર મહાદેવ કી જય. શિવજીની આ સુંદર મજાની કથાની અંદર મહાદેવજીના સ્વરૂપને તો સમજાવવામાં આવે છે. મહાદેવજીને જે ગમે છે, મહાદેવજી જેનાથી રાજી થાય છે એની વાત શિવ મહાપુરાણમાં કરી છે. બીજું, મહાદેવજીના દર્શન કરવા માટે જ્યારે જઈએ ત્યારે પણ શું ધ્યાન રાખવાનું છે એની પણ સુંદર મજાની ચર્ચા કરવામાં આવી છે. કહે છે કે અન્ય કોઈ દેવતા જે જગ્યા ઉપર બિરાજમાન હોય એને મંદિર કહેવામાં આવે છે, પણ જે જગ્યા ઉપર મહાદેવજીનું શિવલિંગ હોય એને મંદિર નહીં પણ એને શિવાલય કહેવામાં આવે છે. તો શિવાલય શું છે? સંતો કહે છે કે જે જગ્યા ઉપર સમગ્ર બ્રહ્માંડનો જ્યાંથી પ્રારંભ થયો છે અને અંતે જે જગ્યા ઉપર બધાનો લય થવાનો છે એને શિવાલય કહેવામાં આવે છે. શિવાલય એ શિવલિંગ એ આપણા આત્માને જ્યોતિનું સ્વરૂપ છે. મહાદેવજીના 2 સ્વરૂપ છે, એક સાકાર અને નિરાકાર. સાકાર સ્વરૂપે દેવાધિદેવ મહાદેવજી હાથમાં ત્રિશૂળ લઈને બેઠા હોય, એક હાથમાં ડમરું હોય, સાથે માતા પાર્વતી જ બિરાજમાન હોય, એને સાકાર સ્વરૂપ કહેવાય છે. પણ એ સાકાર સ્વરૂપની પૂજા કરો એના કરતાં મહાદેવજીના નિરાકાર સ્વરૂપની પૂજાનું વધારે મહત્વ છે. એટલે શિવલિંગનું પૂજાનું મહત્વ છે. કહેવાય કે જ્યારે પણ પહેલા જ્યારે જે શિવલિંગ સ્થાપના થતી અથવા મહાદેવજી પ્રગટ થતા, કહેવાય કે મહાદેવજીના ભક્તો જ્યારે જ્યારે પોકાર કર્યો છે ત્યારે મહાદેવજી એનું રક્ષણ કરવા માટે અનેક સ્વરૂપે પ્રગટ થયા છે. આપણે આપણી આજુબાજુમાં જોઈએ તો એવા કેટલાય જ્યોતિર્લિંગ છે, શિવલિંગ છે કે જે કોઈએ એની સ્થાપના નથી કરી, જે સ્વયંભૂ પ્રગટ થયા છે. અહીંયા બેઠેલા ઘણા બધાને ખબર હશે કે પોતાનું જ્યાં ગામ હશે ને
ત્યાં પણ કહેતા હશે કે આપણા ગામની અંદર આ જે શિવાલય છે એ કોઈએ બનાવ્યું નથી. એની અંદર જે શિવલિંગ છે એ જાતે પ્રગટ થયું છે. આપણી આજુબાજુમાં વાસણિયા મહાદેવ છે. એ જે શિવાલયમાં જે શિવજી બિરાજમાન છે એ શિવજીની સ્થાપના કરવામાં નથી આવી, એ પ્રગટ થયેલા શિવજી છે. એનાથી આગળ જામડા મહાદેવજી બિરાજમાન છે. એ જગ્યા ઉપર મહાદેવજી સ્થાપના કરવામાં નથી આવી, મહાદેવજી પ્રગટ થયા છે ધરતી ફાડીને. આ બાજુ ધોળેશ્વર મહાદેવ છે. એ ધોળેશ્વર મહાદેવ ઇન્દ્રેશ્વર મહાદેવ કહેવાય છે. એ પણ એની સ્થાપના કરવામાં નથી આવી, એ મહાદેવજી સ્વયં પ્રગટ થયા છે. તો આવી એક જગ્યા નથી, આવી અનેક જગ્યા છે કે જે જગ્યા ઉપર મહાદેવજી જ્યોતિ સ્વરૂપે, જ્યોતિર્લિંગના સ્વરૂપે પ્રગટ થયા છે. એમાં જે મુખ્ય 12 છે તો આપણે બધાને ખબર છે, પણ ખાલી 12 જ નથી, એવા અનેક જગ્યા ઉપર મહાદેવજી પ્રગટ થયા છે. અને પહેલા જો શિવાલય બનાવવામાં આવતા હતા એ પણ એમ કહેવાય કે મહાદેવજી ધરતીની અંદર બિરાજમાન હોય અને એના દર્શન કરવા જવું હોય તો આમ નીચે ઉતરીને જવું પડે. નીચે ઉતરીને જવું પડે, દરવાજો નાનો હોય, નમીને જવું પડે. કહેવાય છે કે મહાદેવજી જેમ ગર્ભગૃહની અંદર બિરાજમાન છે એમ આપણું આ શરીર પણ એક શિવાલય છે. જેમ પેલા શિવલિંગના દર્શન કરવા હોય તો નમીને જવું પડે, ઉતરીને જવું પડે, એમ આપણે પણ આપણી ભીતરની અંદર જવું હોય તો કહેવાય કે આપણે પણ આપણી ભીતરમાં ઉતરવું પડે. એ શિવજીના દર્શન, જેમ પેલા શિવજીના દર્શન કરવા હોય તો ગર્ભગૃહની અંદર ઉતરવું પડે, એમ તમારા હૃદયમાં પણ એક શિવજી, એક આત્મા બિરાજમાન છે, એના સુધી પહોંચવું હોય તો પેલામાં પણ ઉતરવાનું છે, આમાં પણ તમે આંખો બંધ કરીને ભીતરમાં ઉતરવાનું છે. શિવાલયના દર્શન કરવા હોય તો નમીને જવું પડે. તો શિવજીના દર્શન જો ખરેખર કરવા હોય તો નમ્રતા હોવી જોઈએ. અહંકાર લઈને શિવજી પાસે જાઓ તો શિવજીનો ખોરાક જ અહંકાર છે. એની આગળ અહંકાર કોઈનું ચાલ્યું નથી. માટે શિવજીની પાસે જ્યારે પણ જાઓ ત્યારે ભોળા ભાવથી જવાનું છે. આપણે શિવજીને શું કહીએ છીએ? ભોળાનાથ કહીએ છીએ. પણ શિવજી ભોળા નથી. સાંભળો છો ને બધા? હાય નથી પાડતા, બોલો. શિવજી ભોળા નથી. ઘણા કે શિવજી ભોળા છે. શિવજી ભોળા નથી, પણ જે એના ભક્તો ભોળા છે ને એવા ભોળા ભક્તોના નાથ છે, એટલા માટે ભોળાનાથ કહેવાય છે. નહીં તો ભોળો માણસ તો આ દુનિયામાં એનું ઘરે ના ચલાવી શકે. સાંભળો છો ને બધા? અને આજકાલ તો એવું થઈ ગયું છે કે કોઈક બહુ બે માળા વધારે કરતો હોય કે માથા ઉપર તિલક લગાવીને ફરતો હોય એને તો ભગત કહે છે. પણ જેને ઘણા ઓછી ખબર પડતી હોય ને ના ખબર પડતી હોય ને ખાલી બેઠો રહેતો હોય એને કહે છે કે આ તો અમારા ભગત જેવા છે. કે મોકલ્યા હોય 24 ને નીકળે 4. લેવા શું મોકલ્યા હોય ને શું લઈને આવે? ગઈકાલે કે અમે ફોન કર્યો કે અમે કામ હતું એટલે અમે બધા કડી આવ્યા છીએ, કડી ગયા છીએ. તો બીજી બાજુ આખા ગામમાં જાહેરાત કરી દીધી કે અમારા એ ક્યાંક ગયા હતા તો પડી ગયા છે. એટલે કે કહીએ શું ને સાંભળે શું? અમારા એ તો સાવ ભોળા છે, ભગત જેવા છે. ભોળા હોય એવું કે તો બરોબર છે, પણ કે ભગત જેવા છે. એટલે ભગત એટલે શું? કે જેને કંઈ ખબર ના પડતી હોય એને ભગત કહેવાય. સંતો કહે છે કે જેને આ દુનિયામાં સૌથી વધારે ખબર પડે છે એને ભગત કહેવાય. કહેવાય કે જે પોતાના આ લોકનું પણ સુધારે અને આવતા જન્મનું જે સુધારતો હોય એને તો સૌથી હોશિયાર કહેવાય. પણ જગતને ક્યારેક એવું લાગે છે કે આને ખબર પડતી નથી એટલે આખો દિવસ ભગવાનનું ભજન કરે છે. નરસિંહ મહેતાને કોણ ડાયો કહે છે? એટલા માટે તો ભજન ગાયું છે કે આ તો ગાંડાની વણઝાર. ધ્રુવજી ગાંડા, પ્રહલાદ ગાંડા, નારદજી તો એવા ગાંડા કે જેને ના બાંધ્યો ઘર બાર. આ તો બધી ગાંડાની વણઝાર. તો કહેવાય કે પૈસા કમાવા હોય તો એ ગાંડા બનીને એની પાછળ પડો ત્યારે પૈસા મળે છે. 8-8 કલાક નોકરી કરવી પડે, 12-12 કલાક કામ કરવું પડે ત્યારે પૈસા મળે. તો પરમાત્મા મફતમાં થોડા મળે. એના માટે મારે ને તમારે મહેનત કરવી પડે, ગાંડા થઈને એનું ભજન કરવું પડે ત્યારે એની પ્રાપ્તિ થાય છે. અરે આખું જગતની બધી જ સુખ સાહેબી તમે પ્રાપ્ત કરી લીધી, પણ જો ભગવાનને પ્રાપ્ત ન કર્યા તો તમે કંઈ નથી મેળવ્યું. અને એક ભગવાન તમે મેળવી લીધા તો એમ કહેવાય કે બીજું ભલે તમારી પાસે કશું ન હોય પણ તમે આ દુનિયામાં બધું મેળવી લીધું છે. જય. આપણે મોટા મોટા રાજા મહારાજાઓને યાદ નથી કરતા, પણ આપણે મીરાબાઈને, તુલસીદાસજી મહારાજને, નરસિંહ મહેતાને યાદ કરીએ છીએ, કારણ કે એમને ભગવાનને રાજી કરી લીધા.
માટે કરવા જેવું જો કોઈ કામ હોય તો જગતનું કામ તો બધું કર્યા કરજો, પેટનું તો કરજો, પણ થોડું થોડું ઠેઠનું કરજો. જ્યાં જવાનું છે, જેને આપણને મોકલ્યા છે અને જેની પાસે છેલ્લે આપણે જવાનું છે, પણ આપણે બધા આ ભગવાનની માયામાં એવા ખોવાઈ ગયા છે. અને આ ભગવાનની માયા જેવી છે, ભલભલા ખોવાઈ જાય, ખબર જ નથી પડતી. એક પિતાએ પોતાના બાળકને 100 રૂપિયા આપ્યા. સાંભળો છો ને બધા? જરા સાંભળજો. 100 રૂપિયા આપે છે અને કીધું કે બેટા તારે બજારમાં જવાનું છે અને સરસ મજાના ફળ લેતો, ફળ, સફરજન લાવજે, કેળા લાવજે, તને જે મળે સારા સારા ફળ લાવજે, 100 રૂપિયા લે. છોકરાને 100 રૂપિયા લઈને ફળ લેવા માટે મોકલ્યો. એટલે છોકરો કૂદતો નાચતો એમ કહેવાય કે આમ દોડતો 100ની નોટ લઈ થેલી લઈ હાથમાં જતો હતો. તે રસ્તામાં મદારીનો ખેલ ચાલતો હતો. એને કીધું કે ઓહો, અને પેલો મદારી વાંદરાને નચાવે, અરે બંદરિયા, એટલે આ તો ઉભો રહ્યો, મજા આવી. પેલા વાંદરાને કહે છે કે બંદરિયા શાદી કરેગા? એટલે પેલો વાંદરો કે શાદી કરેગા? એટલે કે હા. ससुराल में जाएगा? એટલે કે હા. ससुराल में जाके कैसे बैठेगा? તો પેલો બતાવે છે વાંદરો. આ છોકરાને એવી મજા આવી. કહેવાય કે જોવામાં ને જોવામાં અડધો કલાક વીતી ગયો. અલગ અલગ ખેલ ચાલ્યા, પણ ખેલ પૂરા થયા એટલે પેલું વાંદરો આવ્યો છે ને આમ ચાદર લઈને આવે છે. તો બધા કહીને મૂકે છે, તો આને 100ની નોટ મૂકી દીધી અંદર. બધાએ મૂકી, એટલું બધું ખોવાઈ ગયું, તો આને 100ની નોટ મૂકી દીધી અંદર. ભાઈ ખેલ તો પૂરો થઈ ગયો. એટલે પછી ફળ લેવા માટે જાય છે, પણ રાત પડી ગઈ હતી એટલે ફળની દુકાન બંધ થઈ ગઈ હતી. એટલે ઘેર પાછા આવ્યા ભાઈ. એટલે પિતાજીએ કીધું કે બેટા ફળ, કે દુકાન બંધ થઈ ગઈ હતી. તો કે પૈસા લાવો. એટલે કે પૈસા તો આપી દીધા, વાપરી દીધા. તો કે જે કામ કરવા મોકલ્યો તો એ કામે ત્યાં કર્યું નહીં, અને પૈસા પણ તે વાપરી દીધા. સંતો કહે છે કે આ 100 રૂપિયા એટલે 100 વર્ષનું આયુષ્ય છે. આપણને ભગવાને અહીંયા સરસ મજાના કરવા મોકલ્યા છે, સારા સારા ફળ લેવા માટે મોકલ્યા છે, સારા સારા કર્મ કરવા માટે મોકલ્યા છે. પણ જગતની માયામાં એવા ફસાઈ ગયા કે આ મારો દીકરો અને આ મારો બાપ છે, આ મારી ઘરવાળી, પેલી મારી માત છે, એમાં ને એમાં મારો બંગલો, મારું ઘર, કરવામાં 100 રૂપિયા એટલે કે આયુષ્ય બધું ખોઈ નાખ્યું. અને જ્યારે પાછા જઈએ ત્યારે ભગવાન કહે કે શું લાયા? ક્યાં ગયા હતા? તો કે ક્યાંય નહીં. અને શું લાયા? તો કાંઈ નહીં. ના ભજન કર્યું, ના માળા કરી, બસ ખાધું પીધું ને રાજ કર્યું. દીકરા દીકરીના પ્રસંગ તમે કેવા કર્યા છે એ ભગવાન પૂછશે નહીં. સાંભળો છો ને? તમે તમારા દીકરા દીકરીઓને કેવા ભણાયા, કેવા બંગલા બાંધ્યા હતા. ગાંધીનગરમાં કે સૌથી મોટો અમારો બંગલો. એ ભગવાન કે મારે એની જરૂર નથી. તમે તમારી પાસે હતું એમાંથી તમે કોઈ દીનની, દુખીની, ગરીબની કેટલી મદદ કરી. તમે તમારા છોકરાને સારા ફોરેનમાં જઈને ભણાવ્યા, અમેરિકામાં ભણાવ્યા. ભગવાન કે એનો કોઈ વાંધો નથી, પણ તમારી બાજુમાં કોઈ ગરીબ બાળક રહેતું હતું, એને નોટ જોતી હતી, એને નોટ આપી કે નહીં? એના ચોપડીની વ્યવસ્થા તમે કરી હતી કે નહીં? એ ભગવાન પૂછશે. તમે તમારા માટે કર્યું છે એ તો બધા જ કરવાના છે. પશુ પક્ષીઓ પણ પોતાના બાળકોને પ્રેમ કરે છે, એ પણ એના માટે આપણે એવું ઘર બનાવે છે. વધારે આપણે શું કર્યું સારું? મને ને તમને જે બુદ્ધિ આપી છે, બુદ્ધિનો કેટલો સદુપયોગ કર્યો. સારું શરીર આપ્યું છે તો એનાથી કેટલી સેવા કરી ભગવાનની. માટે જે ભગવાને મને અને તમને, આપણે બધાને આપ્યું છે, એનું ઈશ્વર તરફ એનો ઉપયોગ જેટલો કરશો એનાથી ભગવાન રાજી થશે. તો મહાદેવજીના શિવાલયમાં દર્શન કરવા જઈએ ને, તો જેવા દર્શન કરવા જઈએ એટલે નંદી મહારાજ બિરાજમાન હોય છે. મહાદેવજીના સામે કોણ બેઠું હોય? નંદી મહારાજ બેઠા હોય. એની આગળ કાચબો હોય છે. સંતો કહે છે કે આ કાચબો શું કામ હોય છે? આ નંદી મહારાજ શું કામ હોય છે? તો આપણે એમ સમજીએ કે જેમ ભગવાનનું વાહન, વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ, માતાજી સિંહ ઉપર બિરાજમાન થાય, એમ શંકર ભગવાન નંદી ઉપર બેસે. એમનું વાહન છે એટલા માટે વાહન હોય. તો કે વાહન હોય નંદી મહારાજ, એ તો બરોબર છે. તો પછી કાચબો શું કામ છે? આ નંદી મહારાજ શું કામ છે? આપણે તો રોજ દર્શન કરતા હોય, પણ આપણા મનમાં આવો વિચાર નથી આવતો. પણ સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ દાદા
એકવાર એક નાના બાળકને લઈને શિવાલયમાં દર્શન કરવા ગયા ને તો એ નાના બાળકે પાંડુરંગ દાદાને પૂછ્યું હતું કે દાદા આ કાચબો શું કામ છે, આ નંદી મહારાજ અહીંયા શું કામ બિરાજમાન છે? ત્યારે પાંડુરંગ દાદાએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો તો એમને કીધું કે આ કાચબો છે ને, અને આ જે નંદી મહારાજ છે એ પ્રતીક છે. તો કે શેનું પ્રતીક છે? તો એક આ નંદી મહારાજ છે એ આપણા શરીરનું પ્રતીક છે. તો એવું કહેવા માંગે છે કે નંદી મહારાજ હંમેશા મહાદેવજીની સામે છે, એમ તમારું શરીર પણ હંમેશા ભગવાનની સામે હોવું જોઈએ. એટલે તમે તમારા સંસારના કામ તમારે કરવાના છે, પણ જ્યારે અવસર મળે ત્યારે સૌથી વધારે યાદ કોની આવી જોઈએ? ભગવાન તરફ દ્રષ્ટિ હોવી જોઈએ. આપણું શરીર એ વધારેમાં વધારે ભગવાન માટે, ભગવાનની સામે હોવું જોઈએ. તો કે અત્યારે આપણું બધાનું શરીર ક્યાં છે? કથામાં છે. તો કે કાચબો શેનું પ્રતીક છે? તો કે શરીર તો એમ કહેવાય કે ભગવાન સામે હોય, પણ આપણી ઇન્દ્રિયો પણ ભગવાનની સામે હોવી જોઈએ. કાચબો આપણી આંતરિક ઇન્દ્રિયોનું પ્રતીક છે. કારણ કે અત્યારે આપણે બધા શરીરથી અહીંયા બેઠા છે, પણ મનથી ઘણા અહીંયા ના બેઠા હોય. મનથી ક્યાંના ક્યાં વિચાર ચાલતા હોય. આપણને લાગે કે એવા સરસ કથા સાંભળે છે, પણ એ રાતની રસોઈનો વિચાર કરતા હોય. એટલે કહે છે કે ભગવાનની આગળ ખાલી શરીર લઈને બેસવાનું નથી, મન પણ એમાં રાખવાનું છે. માટે શરીરનું પ્રતીક છે, ઇન્દ્રિયોનું પ્રતીક છે. તો કે કેવી રીતે ભગવાનની આગળ રાખવાનું? તો કહે છે કે જેના ઘરમાં જે માની પાસે નાનું બાળક હોય ને, તો બાળક જ્યારે ઘોડિયામાં સૂતું હોય તો માં શું કરે? આમ બે ચાર ઘોડિયાના દોરી ખેંચે અને પછી છોડી દે, અને પેલો ઘોડિયો જાય ને ત્યાં સુધી દોડતી દોડતી કચરો વાળવાનો હોય ને તો કચરો વાળી આવે, પાછી અંદર જઈને જોઈ આવે ને પાછા બે વાર દોરી ખેંચી આવે ને પાછી એમ કહેવાય કે પોતું કરી દે. રસોડામાં કામ કરતી હોય તો રસોઈનું કામ કરે, અને ચોથા ઘેર એમ કહેવાય કે કોઈ બાળક રડે તો દોડતી દોડતી પોતાના બાળકની પાસે જાય કે મારું બાળક તો નથી ઉઠ્યું ને. એનું મન, એનું શરીર કામમાં છે, પણ મન ક્યાં છે? બાળકમાં છે. તો આને શું કહેવાય? કે આની માએ એનું મન એના બાળકને આપ્યું છે. ભલે કામ કરે છે, પણ મન ક્યાં છે? અને બાળકમાં. એમ એક ભક્તનું મન કેવું હોવું જોઈએ? ભલે નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, ઘરના કામ કરતો હોય, પણ વારે વારે એને એના ભગવાનની યાદ આવે છે કે મારો લાલો શું કરે છે, મારી માં શું કરે છે, મારા પ્રભુ શું કરે છે. જો એવું આપણને થતું હોય તો આપણે પણ ભગવાનના ભક્ત છીએ. કોઈ દિવસ એમ કહેવાય કે બેઠા જ છીએ ખાલી, ચલો અચાનક રાતે 2 વાગે આંખ ખુલી ગઈ અને હવે નીંદર નથી આવતી. તો રાતે 2 વાગે નીંદર નથી આવતી ને આમાંથી કોણ કોણ એવા છે કે ઊભા થઈને ભગવાનના મંદિરે જઈને બેસી ગયા પોતાના ઘરમાં કે માં મને તો ઊંઘ નથી આવતી, લાવ 2 ગરબા તારા કરી દઉં. આજે ઊંઘ નથી આવતી, લાવ 2 માળા વધારે કરું. આવા વિચાર કોને આવે છે? તો કે એ વખત તો ભજન નહીં, ભજન ગાવાની મજા તો ત્યારે આવે કે જ્યારે મંડળમાં પબ્લિક વધારે ભેગી થઈ હોય ને, એ વખતે અમારું ભજન કે બહુ ઉપડે. એકલા એકલા તો કે શું ગાવાનું? પણ સાચો ભક્ત હોય ને એ પોતાના ભગવાન માટે ગાતો હોય છે. એને તો મજા ત્યારે આવે કે જ્યારે એનું ભગવાનની સામે ગાવાનું હોય ને. તો કહે છે કે જ્યારે તમે એકલા હોય ને કેટલી ભક્તિ કરો છો એનું મહત્વ છે. માટે શરીરથી તો ભક્તિ કરવાની છે, પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું એમ કહેવાય કે ભગવાનને સમર્પિત કરીને ભજન કરવાનો ઉપદેશ આ કાચબો આપે છે. તો કહે છે કે આ કાચબો કોણ છે? તો કે એક તો ઇન્દ્રિયો છે, બીજું આ કશ્યપ ભગવાન નારાયણના જે 24 અવતાર છે ને એમાંનો એક અવતાર છે. માટે આ કાચબો નથી, ભગવાન નારાયણ છે. અને નારાયણની ઈચ્છા એવી છે કે હંમેશા મહાદેવજીની સામે જ રહેવું છે. એટલા માટે આ કશ્યપ રૂપમાં ભગવાન નારાયણ છે જે હંમેશા શિવજીની સામે રહેશે અને શિવ હંમેશા નારાયણની સામે રહે છે. આ બંને જણા દેખાય છે બે, પણ છે એક જ. આ એ બતાવવા માટે, કારણ કે શંકર ભગવાન નારાયણનું નામ લેશે અને નારાયણ એ શિવજીનું નામ લેશે. આપણે બધાને સમજાવવા માટે કે અમારા બંનેમાં કોઈ ભેદ નથી, અમે એક જ છીએ, 2 સ્વરૂપ ધારણ કર્યા છે. તો એટલા માટે નારાયણનું સ્વરૂપ છે. અને કહે છે કે એક બીજી કથા પણ એની સાથે જોડાયેલી છે. તો બાળક કહે છે કે મને કહો. તો દાદા એ સરસ મજાની કથા કહેતા કહેશે કે એક દિવસ ઇન્દ્રદેવને ઈચ્છા થઈ કે ચલો મહાદેવજીના દર્શન કરવા જવું છે. તો ઇન્દ્રદેવ દર્શન કરવા માટે નીકળ્યા તો એને થયું કે ભગવાનના દર્શન કરવા એકલા જઈએ એના કરતાં કોઈ સંત સાથે હોય તો સારું. માટે નારદજીને યાદ કરે છે. તો નારદજી પણ સાથે જોડાય છે.
તો નારદજી અને ઇન્દ્ર આ બંને દેવાધિદેવ મહાદેવજીના દર્શન કરવા માટે કૈલાસમાં જાય છે. તો પહાડીઓ ચડતા ચડતા ધીરે ધીરે આ બધા એમ કહેવાય કે 2 જણા ઉપર જાય છે. તો મહાદેવજીને થયું કે મારા દર્શન કરવા માટે 2 ભક્તો આવે છે, તો એ ભક્તોને ખરેખર દર્શન કરવા છે કે સમય પસાર કરવા માટે આવે છે? લાવ જરા પરીક્ષા કરો. અને સાંભળજો, મહાદેવજીને પરીક્ષા કરવાની બહુ ટેવ છે. મહાદેવજી છે ભોળા, પણ પરીક્ષા કર્યા વગર કોઈને એમ કહેવાય કે પોતાની નજીક નથી આવવા દેતા. તો મહાદેવજીને થયું કે લાવ પરીક્ષા કરું. તો પરીક્ષા કરવા માટે શું કર્યું ખબર છે? રસ્તામાં એક વૃદ્ધનું સ્વરૂપ ધારણ કરી અને જ્યાં રસ્તામાં સાંકડી શેરી ગલી હતી ને, કે જ્યાંથી ચડવાનું છે, ત્યાં જઈને એવી રીતે સૂઈ ગયા કે એમને પાર કરીને જ જવું પડે. વૃદ્ધના સ્વરૂપમાં સૂઈ ગયા છે. તે નારદજી મહારાજ અને ઇન્દ્ર બંને જણા જતા હતા. રસ્તામાં આ વૃદ્ધને સૂતેલા જોયે છે. તે નારદજી કહે છે કે મહારાજ, ઓ વડીલ, શું થયું દાદા? તમને કઈ તકલીફ થઈ હોય એવું લાગે છે. શું થયું? તમને કઈ વાગ્યું છે? કઈ ચક્કર આવ્યા છે? શું થયું? લાવો ઊભા કરીને સાઈડમાં બિરાજમાન થાવ, અમારે ઉપર જવું છે. લાવો હાથ પકડું, તમને ઊભા કરું. કે મારાથી ઊભા નથી થવાતું, મારાથી ઊભા નથી થવાતું. તમારે જવું હોય તો મારા ઉપરથી જતા રહો. એ નારદજી કહે છે કે ના ના, આપણા શાસ્ત્રમાં નિયમ છે કે કોઈના શરીરનું ઉલ્લંઘન ન કરાય, એના ઉપરથી ન જવાય મહારાજ. એટલે કે મારાથી તો અહીંયાથી એમ કહેવાય કે જરા પણ હલી શકાય એવું નથી. ઇન્દ્ર ત્યાં તો આવી જાય છે, કહે છે કે ઓય, શું છે આ બધું? ચલો ઊભા થાવ જલ્દી, ને કહો ઊભા કરીને હમણાં નાખી દઈશ નીચે. શું કહે છે? ઊભા થાવ નહીં તો હમણાં એક બાજુ ફેંકી દઈશ. ઇન્દ્ર એકદમ એમ કહેવાય કે તોછડી ભાષામાં વાત કરે છે કે જલ્દી ઊભા થાવ. વૃદ્ધ થયા છો, સાથે સાથે બુદ્ધિ પણ જતી રહી લાગે છે. ખબર નથી પડતી ક્યાં બેસાય ને ક્યાં ન બેસાય. વચ્ચે બેસવાની શું જરૂર? નારદજી કહે છે કે ભાઈ તું રહેવા દે ને, હું કહું છું. દાદા શું થયું? તમને કઈ તકલીફ થઈ છે? લાવો હું તમને ઊભા કરું, તમને કઈ હું તમારો હાથ પકડું, તમારે ક્યાં જવું છે મૂકી આવીએ તમને. મારાથી તો હલાતું જ નથી, મારાથી જરા પણ એમ કહેવાય કે હલનચલન થતું નથી. ઇન્દ્ર કહે છે કે આ એમ નહીં માને, લાવો હાથ પકડું. તમે 2 હાથ પકડો, હું 2 પગ પકડું, નાખી દઈએ એક બાજુ. મહાદેવજી કહે છે કે લો, આના અંદર તો આટલો બધો અહંકાર ભર્યો છે, આવા અહંકારીને મારે દર્શન આપવા નથી. અને એ જ વખતે ત્યાંથી મહાદેવજી અદ્રશ્ય થઈ જાય છે. હવે જોયું તો કીધું કે વૃદ્ધ ક્યાં ગયા? વૃદ્ધ ક્યાં ગયા? નારદજીને ચમકારો થઈ ગયો, આંખો બંધ કરી એટલે ખબર પડી કે ઓહો, આ તો બીજું કોઈ નથી, મહાદેવજી હતા. એટલે માફી માંગે છે કે હે મહાદેવ, તમારું અપમાન કર્યું. ઇન્દ્રને કીધું કે તને ના પાડતો તો કે શું કામ તું બોલતું? તો ભગવાન હતા, આપણી પરીક્ષા કરતા હતા. હવે ઇન્દ્રને પણ એમ થયું કે ઓહો, આ તો બહુ મોટો અપરાધ થઈ ગયો. કૈલાસમાં પહોંચ્યા તો ખરા, પણ કૈલાસમાં નથી મહાદેવજી. બહુ રાહ જોવે છે, પણ મહાદેવજી આવતા નથી. મહાદેવજી કીધું કે એને, ઇન્દ્રને કહો કે જતો રહે ત્યાંથી, મારા દર્શન એને કોઈ દિવસ નહીં થાય. હવે ઇન્દ્ર ઘરે પાછા આવે છે અને બહુ વિચાર કરે છે કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, દેવાધિદેવ મહાદેવજીનું અપમાન કર્યું. સાંભળો છો ને બધા? આ કથા મને તમને પણ સમજાવે છે, સંભળાવે છે કે આપણા ઘરની અંદર પણ કોઈ વડીલો હોય, આપણા આજુબાજુમાં પણ કોઈ વડીલો હોય ને, એ વડીલોનું અપમાન ન કરવું. 2 સાથે બહુ સંબંધ રાખવા સારા. એક આપણા ઘરમાં જે આપણી ડોશી હોય ને, અને બીજી આપણા બાજુમાં જે પાડોશી રહેતા હોય ને, એની જોડે સંબંધ સારા રાખવા. કારણ કે અમુક સમયમાં એ જ કામ આવે. આપણે રાત્રે કંઈક થાય ને કંઈક જરૂર પડે તો આપણા ઘરમાં જે આપણી મા બેઠી હોય ને, એ જ કંઈક કરે. અને એ વખતે દોડીને સૌથી પહેલા કોણ આવે? પાડોશી જ પહેલા આવે ને. માટે એને બહુ સાચવવા. અને સંતો કહે છે કે હંમેશા પોતાના ઘરમાં 2 જણાને બહુ સાચવવા. એ આપણા જીવનમાં મહેમાન છે. આપણા ઘરમાં મહેમાન કોઈ 2 દિવસ આવે, 4 દિવસ આવે તો આપણે કેવા દોડી દોડીને સેવા કરીએ છીએ. એવી રીતે આપણા ઘરમાં 2 મહેમાન છે. એમાં એક મહેમાન છે આપણી દીકરી, અને આપણા ઘરમાં બીજો મહેમાન છે આપણા વડીલો, આપણા દાદા દાદી ને આપણા મહેમાન છે. કારણ કે કાયમ રહેવાના નથી. હવે 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ હવે જવાના છે. તો ગયા પછી આપણને બહુ દુઃખ થશે કે અમારા દાદી, અમારા દાદા. અને દીકરી પણ એમ કહેવાય કે કાયમ રહેવાની નથી. એ પણ 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ પછી એને પણ જવાનું છે. માટે થોડા દિવસ આપણા ઘરની મહેમાન છે તો એને એટલો બધો પ્રેમ કરી લેજો, એટલો બધો હેત કરી લેજો. અને સંતો કહે છે કે એ હેત કરેલો, એ પ્રેમ કરેલો એને આખી જિંદગી એમ કહેવાય કે યાદ રહેશે.
જે મા બાપ પોતાની દીકરીઓને સંતાનોને 15 વર્ષ 20 વર્ષમાં બહુ હિત કરે છે, પ્રેમ કરે છે, એ દીકરીઓ બીજે પ્રેમ શોધવા નથી જતી. માટે પોતાના ઘરમાં પોતાના મા બાપે પોતાના સંતાનોને ખૂબ પ્રેમ કરવો. કહેવાય કે પોતાના વડીલોને ખૂબ પ્રેમ કરવો. કારણ કે વડીલો જવાના છે ને પછી ગયા પછી આપણે મોટી મોટી વાતો કરીએ કે અમારે તો સેવા કરવાની બહુ ઈચ્છા હતી પણ અમારા દાદાએ તો સેવા લીધી જ નહીં. ઘણા પોતાના ઘરમાં મોટા મોટા ફોટા કરાવે કે આ અમારા દાદા બહુ સેવા કરવી હતી પણ સેવા લીધી જ નહીં. હવે દાદા અંદર કાચમાં બેઠા બેઠા એવા ગરમ થતા હોય ફોટામાં કે પાણી મગાવતો તો સવારે સાંજ સુધી આ દીકરો મારો પાણી નહોતો લાવતો. આ તો વચ્ચે કાચ નડે છે ને તો બહાર નીકળીને એક લાફો મારવાને તો. માટે ગયા પછી એમ કહેવાય કે અફસોસ ન કરશો અને પછી મોટા મોટા ફોટાની કોઈ જરૂર નથી. જીવતે જીવ એને એટલા રાજી કરી લો. કારણ કે જે આશીર્વાદ ભગવાનના કામ નથી કરતા એ આશીર્વાદ મને ને તમને આપણા વડીલોના કામ કરે છે. થોડા સમય પહેલા ગાંધીનગરની બાજુમાં એક ગામ હતું ને ત્યાં અમે કથા કરતા હતા. મેં કીધું તમારા ગામમાં કેટલું સારું છે, બધા દીકરાઓ કેવી સરસ મજાની મા બાપની સેવા કરે છે. તો બા એક ઉભા થઈને એવા બગડ્યા કે શું સેવા કરે છે કે સરકારમાંથી અમને મહિને 2 મહિને 1500 રૂપિયા મળે છે. સાંભળો છો ને બધા કે મહિનામાં અમને સરકાર તરફથી 1500 રૂપિયા મળે છે કે મારા દીકરાને ન આપું ત્યાં સુધી મને ખાવા નથી હાલતો મારો દીકરો. આ દશા છે આજે ઘર ઘરની અંદર. એ પૈસા કે આ પૈસા આને ના મળવા જોઈએ, હું આપું તો મને જમવાનું આપે. તો વિચાર કરો કે આપણે આવી રીતે જીવશું તો તમને એમ લાગે કે આજે મા બાપને દુઃખી કરીને આપણે સુખી થઈ જઈશું. આજે સુખી નહીં થઈએ અને જીવનમાં કોઈ દિવસ સુખી નહીં થઈએ. માટે એવા મા બાપ છે, એવા જે આપણા વડીલો છે એને ખૂબ આદર કરજો, ખૂબ પ્રેમ કરજો. નહીં તો મહાદેવજીએ જે આ ઇન્દ્રનું થયું છે એવું થાય. હવે ભગવાન રિસાયા છે. મહાદેવજી રિસાય, ભગવાન રિસાય એટલે તમારા બધા પત્તા ઊંધા પડે. ખબર છે ને, ભગવાન આપણાથી રિસાય એટલે આપણે જે કરીએ ને એમાં બધું અવળું જ પડે. તમારા ઉપર ભગવાન રાજી હોય ને અને તમે ચાલતા ચાલતા ક્યાંક જતા હોય ને ભગવાન તમારા ઉપર રાજી હોય ને તમારે ઠેસ વાગે ને તો અંદરથી સોનાનો ચરુ નીકળે. ભગવાન રાજી હોય તો. અને ભગવાન રાજી ન હોય તો નખ નીકળે. ઓહ બાપા મરી ગયા. માટે આટલો ફેર પડે છે. માટે ભગવાન રાજી રહે એ બહુ મહત્વનું છે. તો નારદજીની પાસે ઇન્દ્ર મીટિંગ કરે છે કે ભાઈ ગમે તે કરો, આ મહાદેવજી રાજી નથી તો બધા જે દાનવો મારા ઉપર હુમલો કરવા તૈયાર થઈ ગયા છે. માટે એનાથી બચવા માટે હું શું કરું? તો કે મહાદેવજીને રાજી કરો. તો કે મહાદેવજી રાજી કેવી રીતે થાય? તો કે મહાદેવજી ઘણી બધી વસ્તુથી રાજી થાય છે પણ મહાદેવજી પોતાના હાથમાં હંમેશા ડમરું રાખે છે. ડમરું એટલા માટે રાખે છે કારણ કે મહાદેવજી સંગીત પ્રિય છે. અને આજે હું અને તમે જે પણ શબ્દ બોલીએ છીએ બધા શબ્દ મહાદેવજીના ડમરુમાંથી પ્રગટ થયા છે. માટે બધા શબ્દનો દેવતા મહાદેવજી છે, સુરનો દેવતા મહાદેવજી છે. એના જેવું બોલતા કોઈને ના આવડે, એના જેવું ગાતા કોઈને ના આવડે, એના જેવું નાચતા કોઈને ના આવડે. એટલા માટે તો નટરાજ કહેવાય છે મહાદેવજી. મહાદેવજીને સકલ કલા ગુણધામ કહેવાય છે. એવી કોઈ કળા નથી કે જે મારા મહાદેવજીને ના આવડતી હોય ને એના ભક્તને પણ ના આવડતી હોય. જે મહાદેવજીનું ભજન કરે ને અને બુદ્ધિ તેજસ્વી બને છે. દરેક કલાનો એમ કહેવાય કે એની અંદર આપોઆપ સંચાર થાય છે કે જે મહાદેવનું ભજન કરતો હોય. માટે દેવાધિદેવ મહાદેવજીને બધું આવડે અને સંગીત પ્રિય છે બહુ. તો કે આપણે કામ કરીએ. ઇન્દ્રએ કીધું કે હું એક સંગીતનો પ્રોગ્રામ રાખું નારદજી, અને એ સંગીતનો પ્રોગ્રામ જોવા માટે આપણે ભગવાનને આમંત્રણ આપીએ. એટલે કીધું કે સંગીતના પ્રોગ્રામ તો મહાદેવજીએ બહુ જોયા. તો આપણે એક કામ એવું કરીએ કે માણસોનો પ્રોગ્રામ નહીં પણ આ સંગીતનો પ્રોગ્રામ એવો હશે કે જેમાં પશુ પક્ષીઓ ગાતા હશે, જેમાં ભગવાનના ભક્તો ગાતા હશે એવો સંગીતનો પ્રોગ્રામ કરીએ. અને મહાદેવજીને સાંભળવા માટે બોલાવીએ. અને કોકનું સારું ગીત સાંભળીને નૃત્ય જોઈને મહાદેવજી રાજી થાય ને ત્યારે એ સમયે હું જઈને પગે લાગીશ ને હું કહીશ કે માફ કરો પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ. તો પેલા ખુશ હોય તો જેમ એની ઉપર રાજી એમ મને કહી દેશે કે જા હવે વાંધો નહીં, ભૂલી ગયો બધું. તો કંઈક રાજી થાય. એટલા માટે પોતાના ત્યાં સંગીત સંધ્યાનું આયોજન કર્યું. મહાદેવજીને શિવ પાર્વતીને સહપરિવાર બોલાવ્યા. હવે આવી રીતે મોટું સ્ટેજ કર્યું છે. સામે સરસ મજાના સોફામાં શિવજી પરિવાર બેઠો છે.
ભગવાન નારાયણ પણ બિરાજમાન થયા છે, તમામ દેવી દેવતાઓ બિરાજમાન થયા છે અને સ્ટેજ ઉપર પ્રોગ્રામ ચાલે છે. ધ્રુવજી મહારાજ આવે છે, પ્રહલાદજી મહારાજ આવે છે, તુમરુજી મહારાજ આવે છે, સનત કુમારો આવે છે. બધા સુંદર મજાના ગીતો રજૂ કરે છે. અપ્સરાઓ આવે છે, ગંધર્વો આવે છે, કિન્નરો આવે છે, સુંદર મજાના ગાન થાય છે. પણ હવે વચ્ચે એવું કીધું કે એક કામ કરો કે પશુ પક્ષીઓને પણ કંઈક ગાવું હોય, કંઈક કહેવું હોય તો એ પણ બધા આવી જાઓ. તો મોર દોડતો દોડતો આવે છે સ્ટેજ ઉપર ને ટહુકા કરવા લાગે છે મોર. મહાદેવજી માથું હલાવે છે. બહુ સરસ, બહુ સરસ. પછી એક બધા અલગ અલગ પ્રાણી, મોર આવે છે, કોયલ આવે છે, હાથી આવે છે, સિંહ આવે છે, વાઘ આવે છે. બધા પોતપોતાની કળા બતાવે છે. સંતો કે આ બધા પોતાની કળા બતાવતા હતા, એમાં બધાનું નામ લખવાનું કામ વાનરને સોંપ્યું હતું કે પેલા નામ લખાવવાનું પછી જવાનું, નામ લખાવવાનું પછી જવાનું. તો સંતો કહે છે કે એક કાચબો હતો, એની પણ ઈચ્છા હતી કે મારે જવું છે. તે કાચબો જાય તે વાનર એને મારીને નીચે ઉતારી દે કે તારે વળી શું ગાવું છે, તું શું બોલવાનું, જતો રે નીચે. તે 2 વાર 4 વાર ઉપર ચડી ચડીને બચારો આવે ને સ્ટેજ ઉપરથી નીચે નાખી દે. કાચબાને થયું કે આ સીધા રસ્તે મેળ નહીં પડે, મારે બીજા રસ્તે જવું પડશે. કારણ કે સીધી આંગળીથી ઘી ના નીકળે તો શું કરવું પડે, બધું આવડે છે. લો, અમારા ગાંધીનગરમાં બધાને બધું આવડે છે. કહેવાય કે નક્કી કર્યું કે આપણે ગમે તેમ કરીને ચડવું છે. માટે બીજી બાજુથી એમ કહેવાય કે એક બાજુ નામ લખાતું હતું ને સ્ટેજ ઉપર કોઈ નહોતું. એ સમય એમ કહેવાય કે કાચબો દોડતો દોડતો આવે છે અને વચ્ચે ઉભો રહીને જય મહાદેવ કરે છે. મહાદેવજી જરા ઊંચા થઈને જોવે છે કે આ નાનું, એમાં કાચબો આવે છે, પોતાના હાથ હલાવે છે, પોતાના પગ હલાવે છે. એ તો શું કરી શકે બીજું તો, પણ પોતાનો ભાવ પ્રેમ હતો મહાદેવજીના તરફ બતાવે છે. પણ એટલામાં તો વાનર દોડતો દોડતો આવે છે અને એ કાચબાને મારવા લાગે છે. સિંહ આવે છે, કાચબાને મારવા લાગે છે કે આ ક્યાં ચડી ગયો, આ ક્યાં ચડી ગયો. પણ કાચબાની એક ખાસિયત છે કે એના ઉપર કંઈ વિઘ્ન આવે એટલે શું કરે, પોતાના અંગોને એમ કહેવાય કે પોતાની અંદર સંકેલી લે. ઉપર ઘણા બધા મારે છે પણ કાચબો તો અંદર જતો રહે છે. થોડી વાર થઈને બધા થાક્યા ને એટલે મોઢું બહાર કાઢીને કહે છે કેમ છે, મજા છે ને. એટલે કે આ તો આપણને ચીડાવે છે એટલે ફરીથી મારે છે. આ દ્રશ્ય જ્યારે જોઈને તો મહાદેવજી ખડખડાટ તમારા જેમ બધાની જેમ હસી પડ્યા. મહાદેવજી કે વાહ કાચબા, વાહ કાચબા. તે સુંદર મજાનો ઉપદેશ આપ્યો કે આ જગતમાં લોકો જ્યારે તમારી બહુ નિંદા કરતા હોય, તમારી જ્યારે એમ કહેવાય કે બહુ વાતો કરતા હોય, તો એની જોડે ઝઘડા કરવા ના જતા, એ નિંદાનો સામે એમ કહેવાય કે જવાબ આપવા ના જતા તમે તમારા ભીતરમાં ઉતરી જજો. કે લોકો વાતો કરે છે તો વાતો તો કોઈ એમને એમ તો ન કરે ને, આપણે કંઈક એવું કર્યું હોય તો વાતો કરે. માટે આપણાથી તો કોઈ ભૂલ નથી થઈ ને. નહીં તો લોકો વાતો કરે તો એના જવાબ આપવામાં તમે ક્યાં સુધી જશો. માટે પોતાના ભીતરમાં ઉતરજો. અને આપણાથી કોઈ ભૂલ તો નથી થઈ, આપણાથી કોઈ કામ તો નથી થયું કે લોકો આપણી નિંદા કરે છે. માટે જ્યારે જીવનમાં વિઘ્ન આવે તો એમ કહેવાય કે પોતાના જીવનમાં ભીતરમાં ઉતરવું જોઈએ. આવો સુંદર મજાનો ઉપદેશ આપ્યો. કાચબા, તારા ઉપર હું બહુ રાજી થયો. અને મહાદેવજી એમ આશીર્વાદ આપતા હતા, એમાં ઇન્દ્ર આવીને આશીર્વાદ લઈ જાય છે. ઇન્દ્રને કીધું જા, તારા ઉપર પણ રાજી થયો. પણ કાચબાને કહે છે કે કાચબા, તું મને એટલો બધો વાલો લાગ્યો છે કે આજથી જા, મારા આશીર્વાદ તારા ઉપર છે અને એટલું હું તને પ્રેમ કરું છું કે હવે મારું જ્યાં પણ શિવાલય બનશે ત્યાં મારી સામે તું બિરાજમાન થઈશ, એવા મારા તને આશીર્વાદ છે. ગમે તેવો મોટો શેઠ હશે, ગમે તેવો મોટો ફોગતલાલ શેઠ 25 લાખની ગાડી લઈને દર્શન કરવા આવશે, પણ તારા દર્શન કર્યા વગર મારા દર્શન કરશે તો એના દર્શન હું સ્વીકાર નહીં કરું. પહેલા તારા દર્શન કરવા પડશે, પછી મારા દર્શન કરશે. આવા આશીર્વાદ આપ્યા છે. માટે એ કાચબો એટલા માટે બિરાજમાન છે. માટે આ કથા દ્વારા આપણે બધાએ પણ જ્યારે હવે દર્શન કરવા જઈએ ને તો નારાયણનું તો સ્વરૂપ છે જ, પણ એની જોડે આ કથા પણ જોડાયેલી છે. આ રીતે એ ભગવાનના દર્શન કરો ત્યારે યાદ કરજો. જ્યારે ભગવાન મહાદેવના દર્શન કરવા જઈએ તો એક બાજુ ગણપતિ દાદા બેઠા છે. જેવા દર્શન કરવા જઈએ એટલે ગણપતિ દાદા આપણને કહે કે ઉભા રહો, ઉભા રહો, ક્યાં જાવ છો. એટલે આપણે કહીએ કે મહાદેવજીના દર્શન કરવા. ગણપતિ દાદા આપણને પૂછે છે કે તમારામાં વિવેક છે? દર્શન કરવા તો આવ્યા છો પણ તમારામાં વિવેક છે? કારણ કે ગણપતિ દાદા છે ને વિવેકના દેવતા છે. કેવી રીતે જીવન જીવવું જોઈએ એનો વિવેક જો શીખવો હોય ને તો ગણપતિ દાદાના દર્શનમાંથી શીખવા મળે છે. ગણપતિ દાદાના કાન મોટા મોટા છે, મને ને તમને શીખવાડે છે કે જીવનમાંથી જ્યાંથી સારા વિચારો મળે ને ત્યાંથી ગ્રહણ કરો.
દસે દિશાઓમાંથી મને સુંદર વિચાર પ્રાપ્ત થાય એવો વેદોનો ઉદ્ઘોષ છે. માટે સારું સારું સાંભળવાના ગુણ ગણપતિ દાદામાં છે. એટલા માટે 2 કાન, મોટા મોટા કાન રાખ્યા છે. અને આપણે બધાને પણ ભગવાને 2 કાન આપ્યા છે. શેના માટે? સારું સારું સાંભળવા માટે. પણ ઘણા લોકો કહે છે કે 2 કાન એટલા માટે આપ્યા છે કે એક કાનેથી નથી કરવાનું, એવું 2 કાનેથી સાંભળવાનું છે. અને એમાં જે સારું લાગે ને ગણપતિ દાદા પોતાની પાસે રાખે છે, પોતાના જીવનમાં ગ્રહણ કરે છે. એટલા માટે પેટ મોટું છે. ગણપતિ દાદાની આંખ નાની નાની છે. એ મને ને તમને એવું શીખવાડે છે કે કોઈ પણ કામની શરૂઆત કરો ને તો પહેલા ઝીણવટથી વિચારીને પછી કામ કરો. ઘણા લોકો કામ કરે, નુકસાન જાય, પછી બેઠા બેઠા વિચાર કરે કે હું તો શું કર્યું, કે ભૂલ કરી, કે આ નુકસાન ગયું. પણ પહેલા વિચાર કર ને. કોઈ પણ કામ કરો તો ધંધો કરો કે પહેલા વિચાર કરો કે આમાં સફળતા મળશે કે નહીં, અને પછી આગળ વધો. માટે ગણપતિ દાદા મને ને તમને શીખવાડે છે. વિવેકના દેવતા છે. વિવેક શબ્દ એ આપણા આધ્યાત્મિક જગતની અંદર સૌથી મોટો છે. એટલા માટે આપણા ત્યાં એક ગ્રંથ પણ છે જેનું નામ છે વિવેક ચૂડામણી. એમ કહેવાય કે શણગાર, તમામ સદગુણોનો શણગાર એક વિવેક છે. એટલા માટે તમારામાં કેટલા ગુણ છે, તમારામાં કેટલી આવડત છે, એની ખબર તમારામાં કેટલો વિવેક છે ને એનાથી પડે. માણસ કેટલો ભણેલો ગણેલો છે, એને શું આવડે છે એની ખબર એની આંખો ઉપરથી, એના વિવેક ઉપરથી ખબર પડે કે આ માણસ કેટલામાં છે. એક શબ્દ બોલે એટલે ખબર પડી જાય માણસને. માટે વિવેકનું બહુ મહત્વ છે જીવનમાં. અને વિવેક ક્યાં મળે છે? તો કે વિવેક કોઈ દિવસ કરિયાણાની દુકાનમાં નથી મળતો. વિવેક લેવો હોય જીવનમાં, વિવેકને જીવનમાં ઉતારવો હોય, વિવેકને ગ્રહણ કરવો હોય તો એ સત્સંગમાં પ્રાપ્ત થાય છે. એક તો માણસ જન્મે ને ત્યારથી લઈને જ જન્મ ધારણ કરે છે. વિવેકી માણસ એમ કહેવાય કે માની કુખમાંથી જ પ્રગટ થાય છે. પણ ચલો કદાચ થોડી એમ કહેવાય કે આપણા જીવનમાં ગુણ ઓછો છે, પણ જો સારા વિવેકી માણસનો સંગ કરીએ ને તો પણ વિવેક વધે. અથવા રામચરિતમાનસમાં ભગવાન રામ બોલ્યા છે કે વિવેક પ્રાપ્ત કરવો હોય તો સત્સંગ કરજો, કારણ કે બિનુ સત્સંગ વિવેક ન હોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. માટે એવા વિવેકની પ્રાપ્તિ સત્સંગની અંદર થાય છે. અને એવો સત્સંગ ક્યાં મળે? તો કહે છે કે રામની કૃપા વગર સત્સંગની પ્રાપ્તિ થતી નથી. માટે જ્યારે જ્યારે સત્સંગમાં બેસવાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે યાદ રાખજો કે ભગવાનની કૃપા થઈ છે એટલે સત્સંગમાં બેસવાનો અવસર મને ને તમને મળ્યો છે. તો એવા વિવેકની વાત ગણપતિ દાદા કરે છે. મહાદેવજીના દર્શન કરવા જઈએ એટલે બીજી બાજુ ઘણી જગ્યા ઉપર ભૈરવ દાદા બિરાજમાન હોય છે. જે મહાદેવજીના ગણ છે હંમેશા મહાદેવજીની સાથે રહેશે. મહાદેવજીના જેવી શક્તિ ભક્તિ એ ભૈરવ દાદાની અંદર બિરાજમાન હોય છે. કહે છે કે મહાદેવજીના શિવ ભક્તોનું રક્ષણ કરવા વાળો કોઈ દેવ હોય તો એ ભૈરવ દાદા છે. માટે ભૈરવ દાદાને પણ હંમેશા જ્યારે જઈએ ત્યારે પ્રણામ કરવાના છે. ઘણીવાર મહાદેવજીના બિરાજ સામે, ગણપતિ દાદાની સામે હનુમાનજી મહારાજ બિરાજમાન હોય છે. એ હનુમાન દાદા જ્યારે આપણે દર્શન કરવા જઈએ એટલે આપણે બધાને રોકે છે ને પૂછે છે કે ક્યાં જાઓ છો? તો આપણે કહીએ કે હે હનુમાન દાદા, અમે શિવજીના દર્શન કરવા જઈએ છીએ. તો હનુમાનજી મહારાજના ઘણા બધા ગુણ છે, પણ આપણે બધાને પૂછે કે તમારામાં ભક્તિ છે કે નહીં? દર્શન કરવા તો આવ્યા છો, પણ ભક્તિ છે હૃદયમાં? સેવાનો ભાવ છે હૃદયમાં? એટલે આપણે કહીએ કે હા અમે ભક્તિ કરીએ છીએ. એટલે ભક્તિમાં શું કરો છો? એટલે આપણે કહીએ કે અમે સવારે એક અગરબત્તી કરીએ છીએ,
અને સાંજે કામેથી આવીએ એટલે ફરીથી ભગવાનને એક અગરબત્તી કરીએ છીએ, 2 અગરબત્તી કરીએ છીએ. હનુમાન દાદા આપણને કહે કે અગરબત્તી કરવી, દીવો કરવો એટલે એને ભક્તિ સમજો છો? આપણે કહે કે હા, અમને તો એવી જ ખબર છે. એટલે હનુમાનજી મહારાજ આપણને કહે કે નહીં, અગરબત્તી કરવો, દીવો કરવો એ તો ભક્તિની એક ક્રિયા છે. પણ ભક્તિ કોને કહેવાય? તો કે મંદિરમાં તમે દર્શન કરવા જાઓ એટલે કેવા ડાયા ડમરા થઈને જાઓ છો, કેવા સરસ મજાના દર્શન કરવા જાઓ છો. તો જેવા મંદિરમાં દર્શન કરવા જાઓ ને જેવા ડાયા બનીને જાઓ છો, એવી જ રીતે આખો દિવસ જીવન જીવો. કોઈની સાથે કપટ નહીં કરવાનું, કોઈની સાથે છળ નહીં કરવાનું. એવી રીતે જીવન જીવો, કોઈને નળો નહીં. તમને જે તમારી સાથે કોઈ ક્રોધ કરે નથી ગમતું, તો તમારે બીજાની સાથે ક્રોધ નથી કરવાનો. આવી રીતે તમારું તમે જીવન જીવો અને સાથે સાથે જે પણ કર્મ કરો એ છેલ્લે મને અર્પણ કરો. અને જે પણ કર્મ કરો એમાં ભગવાનનું નામનું સ્મરણ કરતા કરતા તમે કર્મ કરો, એને ભક્તિ કહેવાય છે. તો આપણે કહીએ કે દાદા આવી તો અમને ખબર નથી, પણ આજ તમે કીધું એટલે હવે આવી રીતે અમે ભક્તિ કરશું. તો હનુમાનજી મહારાજ કહે કે તો પછી દર્શન કરવા જાઓ, તો પછી મને ને તમને શિવજીના દર્શન કરવાનો લાભ પ્રાપ્ત થાય છે. પણ શિવજીના શિવલિંગના દર્શન કરવા જઈએ ને તો ઘણી વાર આપણે જોયું છે કે ત્યાં આગળ ભાઈઓ પણ દર્શન કરતા હોય છે, બહેનો પણ દર્શન કરતા હોય છે. શિવજીની પૂજા ભાઈઓ પણ કરતા હોય છે, બહેનો પણ કરતા હોય છે. પણ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે ઘણી જગ્યાએ બોર્ડ માર્યા હોય કે બહેનોએ અંદર પ્રવેશ કરવો નહીં. તો ઘણા બહેનોને પ્રશ્ન થાય કે ભાઈ અમારે કેમ અંદર જઈને પૂજા નહીં કરવાની? તો સંતો કહે છે કે અંદર જઈને પૂજા કરવાનો અધિકાર બધાનો છે, ભાઈઓનો છે, બહેનોનો છે. પણ સંતો કહે છે કે અમુક દિવસો બહેનો માટે એવા હોય છે કે જે દિવસોની અંદર એ ધાર્મિક વિધિ ન કરી શકે, ભગવાનની પૂજા ન કરી શકે, એવા 5 દિવસ 7 દિવસ. તો સંતો કહે છે કે એવા દિવસો હોય ને એ દિવસોમાં અંદર જઈને પૂજા નથી કરવાની. પણ ઘણા લોકો કહે કે અમે તો આવું બધું માનતા નથી, અમારા ઘરમાં તો અમે આવું રાખતા નથી, પાળતા નથી. સાંભળો છો ને બધા? આજે ફેશન વાળી જમાનીમાં એમ કહેવાય કે પતિ પત્ની 2 જણા જ રહેતા હોય તો પત્નીને કદાચ નિયમ પાળવા હોય, પતિ કે મારે ખાવાનું જોઈએ છે, મારે ચા જોઈએ છે, તો ઘણી વાર એમ કહેવાય કે નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે, ન કરવું જોઈએ. પણ ઘણી જગ્યાએ કરતા હોય છે. તો તમારા ઘરમાં પણ ચાલે નહીં, પણ તમે કરો તો ચલો ચાલે ઘરમાં, પણ મંદિરમાં તો ચાલે નહીં. પણ ઘણા બહેનો કે અમે તો એવા ટાઈમમાં પણ અમે પૂજા કરવા જઈએ, એટલે એવા બહેનો પૂજા કરવા માટે ન જાય એ સમયમાં. એટલા માટે બોર્ડ માર્યું છે કે બહેનોએ અંદર પ્રવેશ કરવો નહીં. બધા માટે નથી. તમે પવિત્ર હોય, બધી રીતે યોગ્ય હોય તો તમે પણ પૂજા કરી શકો છો. છતાંય મહારાજ એમ કે અંદર જઈને પૂજા નહીં કરવાની, તો આપણે જીદ કરવાની જરૂર નથી. આપણે પાણી લાવ્યા હોય, ફૂલ લાવ્યા હોય, મહારાજને આપવાનું કે લો મહારાજ તમે ભગવાનને ચડાવી દો. તો આપણું જળ, આપણા ફૂલ મહારાજ ચડાવે તો એનું ફળ મહારાજને ન મળે. કોને મળે? આપણને જ મળવાનું છે. માટે એમાં બહુ જીદ કરવાની જરૂર નથી. પણ તમે પવિત્ર પણ છો, બધી રીતે યોગ્ય છો, અને મહારાજ એમ કે નહીં બહેનો અંદર પ્રવેશ કરવો નહીં, તો મહારાજને ધીરે રહીને કહેવાનું કે જો બહેનોને અંદર પ્રવેશ કરવાની મનાઈ હોય તો એક કામ કરો, અંદર અમારી માં બેઠી છે એને બહાર લાવો. કારણ કે શિવજીની પાછળ કોણ બેઠા છે? શિવજીના પાછળ કોણ બેઠા છે? માં ભવાની બેઠા છે, માં પાર્વતી બેઠા છે. તો જો મારી માં અંદર જઈ શકતી હોય અને શિવજી તો નીચે બેઠા છે, શિવના દરબારમાં માનો મહિમા વધારે છે. એટલે હંમેશા શિવજી નીચે હોય ને માતાજીને ઉપર બિરાજમાન કરે છે. આપણને પણ કહેવા માંગે છે કે તમે પણ તમારા ઘરની અંદર, તમારા ઘરમાં જે દીકરી છે, માં છે, બેન છે, એને તમારા ઘરમાં માન આપજો, સન્માન આપજો. મારા ઘરમાં હું માન સન્માન આપું છું. આ શિવાલય મને ને તમને શીખવાડે છે. ઘરમાં એમ કહેવાય કે દીકરીની, ઘરમાં એમ કહેવાય કે પત્નીનું અપમાન કરતા હોય ને શિવની પૂજા કરતા હોય તો શિવજી સ્વીકાર કરતા નથી. કે હું પણ માન આપું છું, હું પણ સન્માન આપું છું. મારા કરતાં ઊંચા આસન ઉપર બિરાજમાન કર્યા છે, તો તમે પણ માન સન્માન આપજો. આવો સુંદર મજાનો ભાવ છે. માટે એવા દેવાધિદેવ શ્રી મહાદેવજીના દર્શન કરવાના છે, પૂજા કરવાની છે. અને જે નંદી મહારાજ છે કાચબાની પાછળ, સંતો કહે છે કે મહાદેવજીનો એક અવતાર જ છે. શિવ મહાપુરાણની અંદર નંદેશ્વર ભગવાનની સુંદર મજાની કથા છે. ઋષિઓ પ્રશ્ન કરે છે સુતજી મહારાજને કે હે સુતજી મહારાજ, આ નંદીજી મહારાજ જે ભગવાનની સામે હંમેશા બિરાજમાન હોય છે, એની કથા અમારે સાંભળવી છે. ત્યારે બહુ સુંદર મજાની કથા કહે છે કે શિલાદ નામના એક ધર્માત્મા મુનિ છે. એમના બધા પિતરો ભેગા થઈને એમને એક દિવસ કહેવા માટે આવ્યા શિલાદ મુનિને
કે ભાઈ અમારા બધાનો ઉદ્ધાર કરવો હોય તો તમારા દ્વારા એક પુત્રનો જન્મ થાય એવું તમે કંઈક કરો. માટે શિલાદ મુનિને કહેશે કે તમે લગ્ન કરો, તમારા દ્વારે તમારા ઘરે દીકરાનો જન્મ થાય એ માટે તમે કંઈક કરો. તો શિલાદ મુનિ ઇન્દ્રની પૂજા કરે છે, ઇન્દ્રને પ્રસન્ન કરે છે. ઇન્દ્રની સાધના કરી, તપ કર્યું, એટલા માટે ઇન્દ્ર પ્રસન્ન થયા. તો શિલાદ મુનિને કહે છે કે માગો માગો મહારાજ, તમારે શું જોઈએ છે? ત્યારે શિલાદ મુનિ કહે છે કે મારે અયોનિજ પુત્રની પ્રાપ્તિ કરવી છે, જેનો જન્મ માની કુખથી ન થાય એવા પુત્રની મારે પ્રાપ્તિ કરવી છે. એટલે કીધું કે મહારાજ, મારી પાસે તો તમે લગ્ન કરો તો હું આશીર્વાદ આપું તો તમારા ઘરે પુત્ર થાય એવા મારી પાસે ક્ષમતા છે, પણ લગ્ન કર્યા વગર જ, માના ગર્ભ વગર જ બાળકનો જન્મ થાય, મારામાં એવી શક્તિ નથી. એવી શક્તિ જો કોઈનામાં હોય તો એ મહાદેવજીમાં જ છે, મારામાં નથી મહાદેવ મહારાજ. માટે એવા અયોની જ પુત્રની પ્રાપ્તિ હું ન કરાવી શકું. માટે તમે એક કામ કરો, મહાદેવજીનું ભજન કરો, મહાદેવજીને પ્રસન્ન કરો. તો કહેવાય છે કે આ શિલાદ મુનિ અયોની જ મૃત્યુહીન પુત્ર માટે મહાદેવજીની તપસ્યા કરે છે, મહાદેવજીને પ્રસન્ન કરવા માટે જાય છે અને ખૂબ સુંદર મહાદેવજીની સાધના કરે છે, ભજન કરે છે. મહાદેવજીને મનાવવા માટે સુંદર મજાની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, તપ કરે છે. અને એમના તપ દ્વારા દેવાધિદેવ શ્રી મહાદેવજી પ્રસન્ન થાય છે. મહાદેવજી પ્રસન્ન થયા એટલું નહીં, મહાદેવજી પ્રગટ થયા અને સામે આવ્યા. કીધું કે માગો માગો શિલાદ મુનિ, શું જોઈએ છે? ત્યારે શિલાદ મુનિએ કીધું કે મારે મૃત્યુહીન અને અયોનિજ પુત્રની પ્રાપ્તિ કરવી છે. મારે એવો પુત્ર જોઈએ છે કે જે માના ગર્ભથી પ્રગટ ન થાય અને જે જીવ્યા, જેનો જન્મ થયા પછી મરે નહીં, એવો પુત્ર મારે જોઈએ છે. મહાદેવજી આશીર્વાદ આપ્યા અને કીધું તથાસ્તુ, જાઓ, તમને એવા પુત્રની પ્રાપ્તિ થશે, પણ તમે યજ્ઞ કરવો પડશે. કીધું કે કઈ વાંધો નહીં, હું યજ્ઞ કરીશ. કહેવાય કે પોતે યજ્ઞ કરતા હતા થોડા સમય પછી, અને યજ્ઞ ને પ્રગટાવવા માટે અત્યારના જેમ બાકસનો જમાનો નહોતો, એમ કહેવાય કે બે લાકડાનું ઘર્ષણ કરતા હતા અગ્નિ પ્રગટ કરવા માટે, અને ઘર્ષણ કરતા હતા અને એમાંથી અગ્નિ તો પ્રગટ થયો, પણ એમાંથી એક બાળકનો પણ જન્મ થઈ જાય છે. અને બાળકનો જેવો જન્મ થયો, કહેવાય કે એવો જ બાળક ધીરે 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 મોટો થવા લાગે છે અને એક બાળ સ્વરૂપ ધારણ કરે છે. આજ શિલાદ મુનિનો પુત્ર જ્યારે એને પોતાના પુત્રને જોવે છે, અત્યંત આનંદ થાય છે, આનંદમાં ભરાઈ જાય છે અને પોતાના દીકરાને જોઈને અતિ આનંદ થાય છે. મહાદેવજી એ વખતે ત્યાં ગાડી પ્રગટ થાય છે. કીધું કે તમે મારા પાસે પુત્ર માગ્યો હતો ને, એ પુત્ર કેવો હતો? તો કહે છે કે જેવું મહાદેવજીનું સ્વરૂપ છે એવું જ મહાદેવજીના સ્વરૂપ જેવું જ એનું એમ કહેવાય કે સ્વરૂપ હતું પુત્રનું. એની પણ 3 આંખો હતી. કહેવાય કે એ પણ મહાદેવજીના જેવો જટાજૂટ ધારણ કરેલો એમ કહેવાય કે પુત્ર હતો. મહાદેવજી આશીર્વાદ આપે છે. કીધું કે આ બાળકનો જન્મ તમારા ત્યાં થયો અને તમને આનંદ થયો, માટે જે આનંદ અપાવે છે, આનંદ આપે છે, માટે એનું નામ હું નંદી પાડું છું. અને આ મારો ગણ થશે ભવિષ્યમાં, એક સુંદર મજાનો એમ કહેવાય કે મારો ગણ થશે, હું આશીર્વાદ આપું છું. મહાદેવજી ત્યાંથી જાય છે. પછી એનું સ્વરૂપ સામાન્ય થઈ જાય છે, સામાન્ય બાળકો જેવું. અને કહેવાય કે 2 વર્ષનો, 3 વર્ષનો, 4 વર્ષનો, 5 વર્ષનો જ્યારે થાય છે, એ સુંદર મજાની રીતે એમ કહેવાય કે ભ્રમણ કરતો હોય છે, મહાદેવજીનું નામ લેતો હોય છે. નાનપણથી જ આ નંદી મહારાજને મહાદેવજીના પ્રત્યે અતિશય પ્રેમ છે. 5 વર્ષ પૂરા થયા એટલે એમના ઘરે 2 સંતો આવે છે, મિત્ર અને વરુણ નામના 2 ઋષિઓ એમના ઘરમાં પધારે છે. કીધું કે તમારા ઘેર ખૂબ જ્ઞાનવાન અને ખૂબ વિદ્વાન પુત્રની તમને પ્રાપ્તિ થઈ છે, પણ મહારાજ આનું કપાળ જોતા એવું લાગે છે કે આ તમારો દીકરો અલ્પ આયુ વાળો છે. શું કીધું? આ તમારો દીકરો છે અલ્પ આયુ વાળો હોય એવું લાગે છે. અને અમને એવું લાગે છે કે 5 વર્ષનો થયો, 7 વર્ષે એનું મૃત્યુ થશે. એના મૃત્યુના યોગ અત્યારે અમને એના કપાળમાં દેખાય છે. આ તો કહેવું ન જોઈએ, પણ તમે એક ઋષિ છો અને અમને જે દેખાયું તમને કીધું. તો જ્યારે આ શબ્દ જ્યારે સાંભળે છે શિલાદ મુનિ, એટલું બધું દુઃખ થાય છે, એટલું બધું દુઃખ થાય છે કે પ્રભુ આવું કેવી રીતે થઈ શકે? મારા મહાદેવજીએ વરદાન આપ્યું છે અને આવું થાય છે.
એટલે એમ કહેવાય કે પોતે રડવા લાગે છે. દેવતા, દાનવ, યમરાજ, કાલ આ બધાને વિનંતી કરે છે કે મારા દીકરાને આયુષ્ય આપો, મારા દીકરાને આયુષ્ય આપો. ત્યારે નંદી મહારાજ કહે છે કે પિતાજી, પિતાજી રહેવા દો. આયુષ્ય આપવાનું કામ બીજું કોઈ કરી શકશે નહીં. માટે દેવ, દાનવ, ઋષિ મુનિ બીજા કોઈને કહેવાની જરૂર નથી. મને ખબર છે કે મને આયુષ્ય ક્યાંથી મળશે. માટે પિતાજી તમે ચિંતા ન કરો, હું અજર અમર થઈશ અને મારું મૃત્યુ નહીં થાય. એનું કારણ છે કે મારી પાસે મહાદેવજીનું ભજન છે અને તમે ચિંતા ન કરો, હું મહાદેવનું ભજન કરીશ અને મહાદેવજી મને આયુષ્ય આપશે. એમ કહી નંદી મહારાજ જંગલની અંદર જાય છે. સુંદર મજાના પાર્થિવ શિવલિંગનું એમ કહેવાય કે નિર્માણ કરે છે અને મહાદેવજીના શરણમાં બેસી જાય છે અને મહાદેવજીને એક જ પ્રાર્થના કરે છે કે હે મહાદેવજી, હું તમારા શરણમાં આવ્યો છું. હવે મારું ધ્યાન રાખવાનું ફરજ તમારી છે. મારો કોઈ માં નથી, મારા કોઈ બાપ નથી. હવે તમે જ મારા માં અને બાપ છો. હું આપના શરણમાં છું, મારું કલ્યાણ કરો બસ. દેવાથી દેવ મહાદેવજીને પ્રાર્થના કરે છે. શું કહે છે? શરણે આવ્યો શિવ તમારે, બીક પછી કોની અમારે. 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 નામ રતન સાંજ સવારે, બીક પછી કોની અમારે. નામ રતન સાંજ સવારે, બીક પછી કોની અમારે. નામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. નામ સ્મરણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. બધા તાલી પાડજો. જય હો. તાળી મારા મહાદેવને વાલી. દરેકની તાળીનો સુંદર મજાનો અવાજ સંભળાય એવું સુંદર પ્રેમથી ભાવથી. મનડું મસ્તાન બની ગીત તારા ગાય છે. મનડું મસ્તાન બની ગીત તારા ગાય છે. મનડું મસ્તાન બની ગુણ તારા ગાય છે. મનડું મસ્તાન બની ગુણ તારા ગાય છે. માનવ તું સાને માટે ઘબરાય 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 છે. નાવડીને હાક કિનારે, બીક પછી કોની અમારે. નાવડીને હાક કિનારે, બીક પછી કોની અમારે. શરણે આવ્યો શિવ તમારે, બીક પછી કોની અમારે. શરણે આવ્યો શિવ તમારે, બીક પછી કોની અમારે. નામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. નામ સવારે, બીક પછી કોની અમારે. નમ શિવાય ઓમ
ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નંદજી મહારાજ દેવાદિદેવ શ્રી મહાદેવજીની સાધના કરે છે, ભક્તિ કરે છે, પણ ઉદાસ બનીને નથી કરતા, આનંદથી કરે છે. મૃત્યુ આવે તોય કઈ વાંધો નથી, અને મારો મહાદેવજી આવે તોય પણ વાંધો નથી, કારણ કે કાળ આવે કે મહાકાળ બીજું કોઈ નથી, મારો મહાદેવ જ છે. માટે હા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 હર હર ભોલે 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 નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય 6 વર્ષના બને છે, 6.5 વર્ષના બન્યા, 7મું વર્ષ એમનું પૂર્ણ થયું, જન્મ દિવસ આવે છે, 7 વર્ષ પૂર્ણ થયા, 8મા વર્ષમાં પ્રવેશ થયો. કીધું કે હમણાં કાળ આવશે, હમણાં કાળ આવશે. પણ નંદી મહારાજને કોઈ બીક નથી, પણ એમના પિતાજીને બીક છે કે હમણાં કાળ આવશે, હમણાં કાળ આવશે. પણ નંદી મહારાજ કહે છે કે પિતાજી ડરો નહીં, મારો મહાદેવ એ કાળ નહીં પણ મહાકાળ છે, કાળની તાકાત નથી કે આવશે. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 હર હર ભોલે 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 નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય કહેવાય કે 7 વર્ષ પૂર્ણ થઈ જાય છે કે હમણાં કાળ આવશે, હમણાં કાળ આવશે. પણ કહેવાય કે કાળ નથી આવતા, યમરાજ નથી આવતા, પણ કાળના કાળ દેવાદિદેવ મહાકાળ પ્રગટ થાય છે. બોલો નંદીશ્વર મહાદેવ કી, બોલો નંદીશ્વર મહાદેવ કી. સંતો કહે છે કે એ જ વખતે દેવાદિદેવ શ્રી મહાદેવજી હાથમાં ત્રિશૂળ લઈ મહાદેવજી બિરાજમાન થાય છે, મહાદેવજી આવે છે. મહાદેવજી કહે છે કે બેટા તું શું કામ ડરે છે? મેં જ્યારે તારો જન્મ થાય એવા આશીર્વાદ આપ્યા હતા, ત્યારે જ તને આશીર્વાદ આપ્યા હતા કે તારું મૃત્યુ કોઈ દિવસ થવાનું નથી. તો કે પેલા 2 ઋષિ મુનિઓ આવ્યા હતા ને કહેતા હતા કે 7 વર્ષે મરી જવાનું છે, કે એ તો કે તારી પરીક્ષા લેવા માટે. બેટા તારી પરીક્ષા લેવા માટે, તારું મૃત્યુ થવાનું નથી, કારણ કે તું છે એ જ હું છું, ને હું છું એ જ તું છે. તું મારું જ સ્વરૂપ છે બેટા. નંદી મહારાજને પોતાના જેવું સ્વરૂપ ધારણ કરાવે છે, ત્રિનેત્ર બનાવે છે, 15 હાથ અને 10 મસ્તકના નંદી મહારાજ બનાવે છે. મહાદેવજી પોતાના ગળામાંથી માળા કાઢીને જ્યાં નંદી મહારાજને પહેરાવી છે, ત્યારે એમ કહેવાય કે સ્વરૂપ એમનું બદલાયું છે. અને પાર્વતીજીને કીધું કે સાંભળો, આ મારો સૌથી પ્રિયમાં પ્રિય મારો ગણ આ નંદી મહારાજ છે. એના 2 સ્વરૂપ થશે. મારું વાહન બનવાનું હશે ત્યારે નંદી પણ બનશે, અને એ સિવાય મારો સેવક પણ બનીને હંમેશા મારી સાથે રહેશે. એવા નંદી મહારાજને આશીર્વાદ આપ્યા છે. અને નંદી મહારાજ આપણા જેવું પણ સ્વરૂપ ધારણ કરે, અને મહાદેવજીને ક્યારેક જવું હોય, ક્યાંય જવું હોય ત્યારે નંદીનું સ્વરૂપ પણ, બેલનું સ્વરૂપ પણ ધારણ કરે છે. અને મહાદેવજીના ગણ થઈ આજે પણ જ્યાં જ્યાં મહાદેવજીના શિવાલય હોય ત્યાં આગળ નંદી મહારાજ હંમેશા બિરાજમાન હોય છે. એવા આશીર્વાદ નંદીશ્વર મહાદેવના, નંદી મહારાજને મળ્યા છે. અને નંદી મહારાજને જેટલા આશીર્વાદ મળ્યા છે એટલા જ આશીર્વાદ જે જગ્યા ઉપર એમને પૂજા કરી હતી શિવજીની, એ જગ્યા ઉપર આજે પણ મહાદેવજી નંદીશ્વર સ્વરૂપે બિરાજમાન છે. માટે મહાદેવજીનું ભજન કરે છે એનો કોઈ દિવસ નાશ થતો નથી. અને મહાદેવજીનો દીકરો, મહાદેવજીનું જે ભજન કરે દીકરો કે દીકરી, એ કાળથી કોઈ દિવસ ડરતા નથી. કારણ કે એને ખબર હોય છે કે કાળ લેવા માટે નહીં આવે, મને લેવા માટે કોણ આવશે? મારો મહાકાળ આવશે. અને છેવટે બધાને મરીને જવાનું છે ક્યાં? તો કે સ્મશાનમાં જવાનું છે.
તો એક દિવસ પાર્વતીજીએ પૂછ્યું હતું કે દેવાદિદેવ મહાદેવજી, રહેવાની ઘણી બધી જગ્યા હતી, તમે સ્મશાનમાં શું કામ રહો છો? મહાદેવજી કહે છે કે શોખ શેની બીક લાગે છે? મરવાની. મેં એક જગ્યાએ આવી રીતે પૂછ્યું ને કે બધાને શેની બીક લાગે છે, તો બધાએ કીધું મરવાની, પણ એક બા બોલ્યા નહીં. મેં તો કેમ બા, તમને મરવાની બીક નથી લાગતી? એટલે કે ના એવું નથી, પણ કે એકલું મરવું પડે છે એની બીક લાગે છે. મારી બેનપણીઓ આવતી હોય તો મજા આવે કે. મેં તો એમાં કોઈ બેનપણી આવશે નહીં, એમાં તો એકલા જ આવ્યા મનમાં, એકલા જવાના, સાથી વિના સંગી વિના. સાથે કોણ આવશે? જેનું ભજન કર્યું હશે ને એ સાથે આવશે. માટે કહે છે કે શિવજીનો ભક્ત નિરાશ ના હોય, કારણ કે એને ખબર છે કે મર્યા પછી પણ મારે તો સ્મશાનમાં પણ મારો મહાદેવ જ બેઠો છે. મારે કોઈનું મૃત્યુ થાય તો એને દુઃખ ન થાય, ડરે નહીં, એટલા માટે હું સ્મશાનમાં રહું છું. તો મારા માટે અને તમારા માટે જે સ્મશાનમાં બિરાજમાન થવા માટે તૈયાર છે એવા દેવાદેવ શ્રી મહાદેવજીનું ભજન કરવા બેઠા છે. અને આજે એ સુંદર મજાનું નક્ષત્ર છે, આદ્ર નક્ષત્ર. જ્યારે શિવજી ના શિવલિંગના સ્વરૂપે પ્રગટ થયા હતા, એ કથાની અંદર આપણે બધા આગળ વધવાનું છે. હવે ટૂંક સમયમાં કથાને આપણે વિરામ આપીશું. સંતો કહે છે કે નારદજીની કથા આપણે કાલે સાંભળતા હતા. કાલે કથા આપણે નારદજીની સાંભળી હતી ને, એ નારદજી પછી મોહિત થયા, અને મોહિત થયા પછી મહાદેવનું નામ ગાતા ગાતા કૈલાસમાં જાય છે. અને જ્યારે કૈલાસમાં ભ્રમણ કરતા કરતા પોતાના બ્રહ્મલોકમાં પોતાના પિતાજી બ્રહ્માજી પાસે જાય છે. અને બ્રહ્માજીને જઈને કહે છે કે હે પિતાજી, શિવ માયા શું છે મને તમે સમજાવો. શિવજીએ મને કીધું કે તમે તમારા અહંકારની વાત, કામ વિજયની વાત તમે નારાયણને ન કરતા, અને મેં વાત કરી અને હું માયામાં ફસાયો. તો આ શિવજી કોણ છે? શિવજીની માયા શું છે? શિવ તત્વ શું છે? એ તમે મને સમજાવો. એટલે બ્રહ્માજી કહે છે કે બેટા, શિવજી કોણ છે, શિવજી શું છે, શિવની માયા શું છે, એ તો હું પણ જાણતો નથી. પૂરેપૂરી હું પણ જાણતો નથી. કહેવાય કે શિવજીનું જ્ઞાન એક દરિયા સમાન છે. શિવજી દરિયો છે, અને એમાંથી દરિયામાંથી એક વાટકી પાણી ભરીએ ને એટલું જ્ઞાન ભગવાન વિષ્ણુને છે, અને એમાંથી ચમચી ભરીએ ને એટલું જ્ઞાન બ્રહ્માજી કહે છે કે મને છે. તો હવે બ્રહ્માજીને જો ચમચી જેટલું ખબર હોય, વિષ્ણુ ભગવાનને જો વાટકી જેટલું ખબર હોય, તો આપણે બધા છતાંય જો આપણે એમ કહેતા હોય કે અમે તો મોટા જ્ઞાની છીએ, અને અમે તો શાસ્ત્રી છીએ, અને અમે તો મોટા પંડિત છીએ, તો બ્રહ્માજી એમ કહે છે કે મને ચમચી જેટલું ખબર છે. સાંભળજો, બહુ સુંદર મજાની કથા. આપણે 15 મિનિટમાં ભગવાનને પ્રગટ કરવા છે અને સરસ મજાની સમૂહ આરતી કરવી છે. આજે કથા સાંભળવા એ પણ એક મોટો લાભ છે. ને આજે દીપ પ્રગટાવો ને ભગવાન મહાદેવજીનો, એ પણ બહુ મોટો લાભ છે. કારણ કે દીપનું શું મહિમા છે એ કુબેર મહારાજને ખબર છે. કારણ કે કુબેર મહારાજ ભગવાન શિવજીના મિત્ર બન્યા અને કુબેરની પદવી પામ્યા છે એક દીપના લીધે. તો એ કથા આપણે આગળ સાંભળીશું કથામાં. પણ અત્યારે એ દીપ આપણે પણ બધાએ હમણાં પ્રગટાવવાનો છે. કહે છે કે બ્રહ્માજી કહે છે કે એક સમય એવો હતો કે જ્યારે આ દુનિયામાં કશું જ નહોતું, ફક્ત ગાઢ અંધકાર હતો. ફક્ત ગાઢ અંધકાર હતો. અંધકાર સિવાય આ જગતની અંદર કશું જ નહોતું. અને એ સમયે નિરાકાર સ્વરૂપમાં ફક્ત પરમ પુરુષ સદાશિવ એકલા એમ કહેવાય કે પોતાની નિજાનંદ મસ્તીની અંદર પોતે વિચરતા હતા. પણ કહેવાય કે આવો ઘણો સમય વીતે છે. એક દિવસ એમને ખાલી પોતાની અંદરથી ઈચ્છા થાય છે કે હું નિરાકારમાં ફરી રહ્યો છું, એના કરતાં કંઈક સાકાર સ્વરૂપ ધારણ કરું તો સારું. એટલે પોતાની ઈચ્છા હતી. એ નિરાકાર ભગવાન છે ને, અચાનક સાકાર સ્વરૂપ ધારણ કરે છે, શિવ સ્વરૂપ ધારણ કરે છે. સુંદર મજાનું એમ કહેવાય કે રૂપ ધારણ કરે છે. પછી એ નિરાકાર એ વખતે તારા પણ નહોતા, આકાશ પણ નહોતું, ધરતી નહીં, પૃથ્વી નહીં, તેજ નહીં, આકાશ નહીં, કશું જ નહોતું, જળ નહીં, કશું જ નહીં, ખાલી અંધકાર હતો. અને ભગવાન જ્યારે પ્રગટ થયા, મહાદેવજી શિવજી પ્રગટ થયા ને, તો એ અંધકારની અંદર પોતે સગુણ રૂપમાં ફરે છે. એને થયું કે હું એકલો ક્યાં સુધી આમ ફરું, કોઈ મારી જોડે વાતો કરવા વાળું હોવું જોઈએ. એટલે પોતાના સ્વરૂપમાંથી, પોતાના અડધા સ્વરૂપમાંથી એક શક્તિને પ્રગટ કરે છે, જેને શિવા કહેવાય છે, જેને
અંબા કહેવાય છે, જેને દુર્ગા કહેવાય છે, એ માં ભવાનીને પ્રગટ કરે છે પોતાના શરીરમાંથી. હવે એકના બે થયા અને બંને જણા એમ કહેવાય કે વિચરે છે. પણ ઘણો બધો સમય થયો એટલે માએ કીધું કે આપણે ક્યાં સુધી આમને આમ ફરશું, કોઈ જગ્યાએ બેસીએ, કોઈ જગ્યાએ આપણું સ્થાન બનાવો. તો આ દુનિયામાં સૌથી પહેલી કોઈ નગરી બનાવી હોય ને તો એ કાશી નગરીનું નિર્માણ સૌથી પહેલા મહાદેવજીએ કર્યું. કાશી નગરીનું નિર્માણ કર્યું અને સુંદર મજાની કાશી નગરીની અંદર પોતે બિરાજમાન થયા. અને પછી ભગવાન દેવાદિદેવ શ્રી મહાદેવજી માતાજીને પોતાના શરીરમાં બિરાજમાન કરી પોતાના જમણા ભાગમાંથી એક પુરુષને પ્રગટ કરે છે. સંતો કહે છે કે પોતાના શરીરમાંથી એક પુરુષને પ્રગટ કરે છે જે ખૂબ વિશાળ છે, વિરાટ છે, જેને આપણે ભગવાન વિષ્ણુ કહીએ છીએ. એ પ્રગટ થયા અને પ્રગટ થયા એટલે ભગવાન દેખાતા નથી. એ આંખો ખોલીને ભગવાન વિષ્ણુ તપ કરે છે, આંખો બંધ કરીને તપ કરે છે. સંતો કહે છે કે 12,000 વર્ષો વીત્યા પછી ફરીથી આંખો ખોલે છે અને જોવે છે કે હું કોણ છું, હું કોણ છું. ફરીથી અવાજ આવે છે તપ કરો. સંતો કહે છે કે ફરીથી તપ કરવાનું કીધું. તપ કરવા માટે બેઠા અને જેમાં તપ કરતા હતા અચાનક એમના શરીરમાંથી જળનો પ્રવાહ વહેવા લાગ્યો. ચારે બાજુ એમના શરીરમાંથી જળ વહ્યું ને જેટલો ભાગ દેખાતો તો એ બધી જગ્યાઓ પર જળથી ભરાઈ ગયું બધું. જળને સંસ્કૃતની અંદર નર કહેવામાં આવે છે. પાણી જેમ આપણે કહીએ છીએ એમ સંસ્કૃતમાં એને નર કહેવામાં આવે છે. અને એમાં જે અયન કરે છે એટલા માટે ભગવાનનું પહેલું નામ પડે છે નારાયણ. ભગવાન એમાં શયન કરવા લાગ્યા, અયન કરવા લાગ્યા. પણ સંતો કહે છે કે જ્યારે આ પાણી બધું ચારે બાજુ ભરાયું ને તેમાં ભગવાન મહાદેવની જે કાશી નગરી હતી એ પણ ડૂબવા લાગી. તો મા ભવાની રાડો પાડવા લાગ્યા, કહેવા લાગ્યા કે પ્રભુ પ્રભુ મારી નગરી કાશી નગરી. દેવાદિદેવ મહાદેવજી એ વખતે જાય છે અને પોતાના ત્રિશૂળ ઉપર કાશીને રાખે છે. આજે પણ કાશી છે ને એ ભગવાન મહાદેવના ત્રિશૂળ ઉપર ઊભી છે. અને શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે કાલે કદાચ પ્રલય આવી જાય, કારણ કે આપણે ચારે બાજુ દરિયો જ છે. 75% પાણી છે, 25% ભાગમાં આ બધા દેશો છે, આપણે બધા છીએ. અને કાલે કદાચ કંઈક અવળું થાય પૃથ્વીમાં ને કંઈક એમ કહેવાય કે પ્રલય આવી જાય તો બીજા બધા ડૂબી જાય, પણ કાશી ડૂબે નહીં, કારણ કે કાશી મહાદેવજીના ત્રિશૂળ ઉપર ઊભી છે. કહેવાય કે એ વખતે એમાં અયન કર્યું. ભગવાન પોતાના કાનમાંથી એક એમ કહેવાય કે મણી નીચે પડી જાય છે. એટલે આજે પણ જે જગ્યા પર મણી પડ્યો હતો એ જગ્યા ઉપર આજે પણ મણિકર્ણિકા ઘાટ છે કાશીની અંદર. એ ઘાટનો સુંદર મજાનો મહિમા છે. સંતો કહે છે કે ભગવાન મહાદેવ શિવ અને પાર્વતી ફરીથી એક થાય છે અને પોતાના ડાબા અંગમાંથી એક પુરુષને પ્રગટ કરે છે. અને એ જ વખતે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી એક દાંડી પ્રગટ થાય છે અને દાંડીમાંથી એક કમળ પ્રગટ થાય છે. અને એ પુરુષને લઈ ભગવાન એ કમળ ઉપર બિરાજમાન કરે છે. કમળ ઉપર આ જે પુરુષ બિરાજમાન થયા છે જેના 5 મુખ છે એ બ્રહ્માજી છે. એ બ્રહ્માજી છે ચારે બાજુ જોવા લાગ્યા અને કહેવા લાગ્યા હું કોણ છું, હું કોણ છું. એટલે ફરીથી અવાજ થાય છે કે તમે તપ કરો, તપ કરો. એટલે બ્રહ્માજી પાછા તપ કરવા માટે બેસશે. 12,000 વર્ષ સુધી તપ કરે છે. એટલે ફરીથી આંખો ખોલે છે અને કહે છે કે હું કોણ છું, હું કોણ છું. ફરીથી અવાજ થયો તમે તપ કરો. તો ફરીથી તપ કરવા માટે બેઠા. પણ બ્રહ્માજી છે એને શાંતિ ન થઈ કે તપ ક્યાં સુધી કરવાનું, લાવો કંઈક શોધ કરીએ. તો પોતે વિચાર કરે કે હું ક્યાં બેઠો છું, તો કે કમળમાં બેઠો છું. તો લાવા કમળમાં ઉતરું. તો કમળની અંદર ઉતર્યા તો દાંડીમાં ફરતા ફરતા હજારો વર્ષ ઉતરતા ગયા. તો જ્યારે દાંડીનો અંત જોયો ત્યારે ત્યાં ગાડી ભગવાન વિષ્ણુને પોઢેલા જોયા, વિષ્ણુ ભગવાનને જોયા. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે આ બીજું કોણ આવ્યું, આ કોણ છે. એટલે જોડે જઈને કહેવા લાગ્યા કે હે દીકરા આંખો ખોલ, કોણ છે. વિષ્ણુ ભગવાને આંખો ખોલી અને એ કહેવા લાગ્યા કે દીકરા તું કોણ છે. પેલા કહે છે કે તું કોણ છે, પેલા કહે છે કે તું કોણ છે. બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ થાય છે. પેલા કહે છે કે હું મોટો, ભગવાન વિષ્ણુ કહે કે હું મોટો, વિષ્ણુ બ્રહ્માજી કહે કે હું મોટો. અને બંને જણ વચ્ચે પહેલો સંવાદ થાય છે. બંને જણા કહે છે કે હું મોટો, હું મોટો. અને એક નાનું એવું ઝઘડા જેવું યુદ્ધ જેવું થઈ ગયું. મહાદેવજી વિચાર કરે કે સૃષ્ટિનું સર્જન આમને કરવાનું છે, પાલન કરવાનું છે, બધાને સંભાળવાના આમને છે ને આ તો આ લોકો ઝઘડો કરવાનું શરૂ કરે. એટલે એ બંને જણા બંધ કરે ઝઘડો. એટલા માટે આ બંનેની વચ્ચે એક અગ્નિ સ્વરૂપે ભગવાન
મહાદેવજી એક શિવલિંગને પ્રગટ કરે છે, અગ્નિ સ્વરૂપે આખો એમ કહેવાય કે એક સ્તંભ પ્રગટ થાય છે. આ બંનેની વચ્ચે અગ્નિ સ્વરૂપે એક સ્તંભ પ્રગટ થાય છે બેની વચ્ચે. એટલે બંને જણા વિચાર કરે કે આ કોણ આવ્યું ત્રીજું? પેલા કીધું કે હું મોટો કરતા હતા, પણ આ કોક આપણોય બાપ લાગે છે. આ કોણ છે? અગ્નિનો સ્તંભ છે, અગ્નિનું શિવલિંગ છે. જે દિવસે આ શિવલિંગ પ્રગટ થયું હતું એ દિવસે આદ્ર નક્ષત્ર હતો, જે આજે છે. સંતો કહે છે કે એ સુંદર મજાનું જે દિવસે આ કથા બની હતી એ જ દિવસ આજે છે, એ નક્ષત્ર આજે છે. એ વખતે જે નક્ષત્ર હતું એ નક્ષત્ર આજે છે. તો શિવજી એમ કહેવાય કે શિવલિંગના રૂપમાં પ્રગટ થયા, પણ પાતાળમાં પણ જાય છે ને ઉપર પણ જાય છે, ખબર પડતી નથી, એનો અંત જ નથી. તો બંને જણા નક્કી કરે છે કે આનો જે અંત લઈને આવે ને એ મોટો. આપણા બેમાં મોટું કોણ? તો આ સ્તંભ શું છે, આ કોણ છે, એને જાણીને જે આવે એ સૌથી મોટો. ભગવાન વિષ્ણુ કહે છે કે હું નીચે જાઉં છું, બ્રહ્માજી કહે છે કે હું ઉપર જાઉં છું. હવે ભગવાન વિષ્ણુ વરાહના સ્વરૂપ ધારણ કરી એ નીચે જાય છે, અને એમ કહેવાય કે હંસ ઉપર બિરાજમાન થઈ બ્રહ્માજી ઉપર જાય છે. અનેક વર્ષો વીત્યા, સમય એમ કહેવાય કે વીતતો જાય છે, પણ સ્તંભનો કોઈ પાર આવતો નથી. હજારો વર્ષો વીત્યા, પણ વિષ્ણુ ભગવાન નીચે પણ એમ કહેવાય કે આ તો પૂરું જ નથી થતું. એટલે વિષ્ણુ ભગવાન સમજી જાય છે કે આ કોક આપણા કરતા મોટો છે, આની જોડે સ્પર્ધા ન કરાય. આને પ્રાપ્ત કરવી હોય તો શ્રદ્ધાથી પ્રાપ્ત થાય, સ્પર્ધાથી ભગવાન પ્રાપ્ત ન થાય. એટલે બહાર નીકળી ગયા, અને પ્રભુ તમે જે છો હું તમને વંદન કરું છું, તમે મોટા હું તમને વંદન કરું છું. એટલે બહાર આવી ગયા કે આપણે આમાં પડવું નથી. પણ બ્રહ્માજી તો ઉપર જાય છે. હવે આજે શિવલિંગ હતું ને, જ્યારે બ્રહ્મા અને વિષ્ણુનો વચ્ચે ઝઘડો થયો એટલે ભગવાન મંદ હસે ને એમાં માથું હલ્યું, એમાંથી ઉપરથી એક કેવડાનું પુષ્પ નીચે પડી ગયું હતું. એ ઉપરથી નીચે આવતું હતું. તો કહેવાય કે બ્રહ્માજીને રસ્તામાં કેવડાનું પુષ્પ મળે છે. એ પૂછે છે તું કોણ છે? કે હું કેવડો છું. ક્યાંથી આવે છે? તો કે ઉપરથી. ક્યારનો આવે છે? કે એની વાત જ જવા દો, એને તો કઈ ખબર પડે એમ જ નથી. હજારો વર્ષોથી નીચે આવું છું. તો કે તને કઈ ખબર નથી, મને પણ ખબર નથી, બહાર એક ત્રીજો ઉભો છે એને ખબર નથી. આપણે એક કામ કરીએ, આપણે બે જણા બહાર જઈએ અને એ પૂછે કે ખબર પડી, તો હું ખોટું કહીશ કે હા મને ખબર પડી ગઈ, અને તારે ખોટી સાક્ષી પુરાવાની. આ દુનિયામાં સૌથી પહેલી ખોટી સાક્ષી જો કોઈએ પૂરી હોય ને તો આ કેવડાએ પૂરી છે. તો કે તું ખોટું બોલજે કે હા અમને બધી ખબર પડી ગઈ. તો કે એનાથી શું થશે? તો એનાથી કે મને મોટું પદની પ્રાપ્તિ થશે, ને હું મોટો બનીશ તો તને મોટો બનાવીશ. તો મોટા બનવાની લાલચમાં કેવડો ખોટું બોલે છે, વિષ્ણુ ભગવાનની સામે આવે છે. બોલો શું થયું? વિષ્ણુ ભગવાન કહે કે આપણને કંઈ ખબર નથી, આ કોઈક બહુ મોટું તત્વ છે, એની સ્પર્ધા ના થાય, હું તો વંદન કરું છું. કહે છે કે તમને, એટલે કે હું તો છેક સુધી જઈને આવ્યો, મને બધી ખબર પડી ગઈ. સાંભળજો બધા, કે મને ખબર પડી ગઈ એ તત્વ શું છે હું ઓળખી ગયો. અને જે આવું અસત્ય ભાષણ કરે છે એ જ વખતે એમ કહેવાય કે દેવાદિદેવ શ્રી મહાદેવજી પોતાના ગણને વીરભદ્રને મોકલે છે. અને દેવાદિદેવ મહાદેવજી એટલા બધા ક્રોધાયમાન થાય છે કે હજી તો સૃષ્ટિની શરૂઆત નથી કરી અને તમે અસત્યનું ભાષણ કરો છો બ્રહ્માજી. માટે બ્રહ્માજીના જે 5 મુખ હતા જેનાથી ખોટું બોલ્યા હતા, એક મુખને કાપી નાખે છે. બ્રહ્માજીના 4 મુખ રહે. મહાદેવજી એટલા બધા ગુસ્સે થયા કે હે બ્રહ્માજી, આ તમે શું કરો છો? મેં તમને આટલો મોટા પદની પ્રાપ્તિ, તમે 2 જણા છો, એમાં તમે આટલું બધું યુદ્ધ કરો છો, હું મોટો. માટે જાઓ બ્રહ્માજી, હું તમારા ઉપર નારાજ થયો છું. આગળ બહુ સૃષ્ટિ, સુંદર મજાની સૃષ્ટિનું નિર્માણ થશે, મારા અનેક મંદિરો બનશે, પણ તમારું કોઈ જગ્યા ઉપર મંદિર નહીં હોય. મારા અનેક ભક્તો હશે અને તમારા ભક્તો ઓછા હશે. બીજી બાજુ વિષ્ણુ ભગવાન ઉભા હતા. વિષ્ણુ ભગવાને કીધું કે તમે સત્ય બોલ્યા, એટલા માટે હું તમારા ઉપર અતિ પ્રસન્ન થયો છું. જાઓ, હું વરદાન આપું છું કે જેટલા મારા મંદિરો હશે વિષ્ણુ ભગવાન, એટલા તમારા મંદિરો હશે. જેટલા મારા ભક્તો હશે એટલા તમારા ભક્તો હશે. જેટલા મારા ભજન ગવાશે એટલા તમારા ભજન ગવાશે. અને આ બધા કરતા વધારે કોઈ મને આવીને પૂછશે કે તમે કોનું ભજન કરો છો, તમારો ભગવાન કોણ,
ત્યારે દેવાદિદેવ શ્રી મહાદેવજી કહે છે ત્યારે હું પણ કહીશ કે મારો ભગવાન વિષ્ણુ છે, આટલું મોટું પદ હું તમને આપું છું. ચારે બાજુ જય જયકાર થવા લાગ્યો. વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા. બ્રહ્માજી પગે લાગે છે, પ્રભુ માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. કીધું કે જાઓ, યજ્ઞની અંદર તમારું સૌથી મુખ્ય સ્થાન હશે અને પુષ્કર નગરીની અંદર તમારું એક મંદિર હશે. આજે પણ સુંદર મજાનું પુષ્કરમાં એક બ્રહ્માજીનું મંદિર છે અને યજ્ઞમાં સૌથી પહેલા પૂજા બ્રહ્માજીની થાય છે. માટે મહાદેવજીને બધું ગમે છે, પણ મહાદેવજીને કોઈ અસત્ય બોલે એ ગમતું નથી. મહાદેવજીનું સ્વરૂપ કેવું છે તો કહે છે કે સત્યમ શિવમ અને સુંદરમ મહાદેવજીનું સ્વરૂપ છે. માટે સત્ય એ જ શિવ છે. માટે હંમેશા સત્યનો આશરો રાખજો. સત્ય બોલે એની પાસે હંમેશા મહાદેવજી બિરાજમાન હોય છે. પેલો કેવડો ધ્રુજવા લાગ્યો કે મારું શું થશે. કેવડાને કીધું કે કેવડા, મેં તને મારા માથા ઉપર બેસાડ્યો તો પણ તું ખોટું બોલ્યો ને. આજથી મારી પૂજામાં કોઈ દિવસ કેવડો નહીં ચડે. માટે કેવડાનું પુષ્પ મહાદેવજીને ચડતું નથી. પણ બહુ માફી માંગી કે માફ કરો પ્રભુ, કૃપા કરો. તો કીધું કે જા, એક દિવસ ભૂલથી પાર્વતીજી તને મારા ઉપર ચડાવી દેશે, એ દિવસને કેવડા તીજ કહેવાશે. એ દિવસે હું તારો સ્વીકાર કરીશ. એ દિવસ સિવાય હું તારો સ્વીકાર નહીં કરું. અને હું તારો સ્વીકાર નહીં કરું, પણ જ્યાં ભગવાન વિષ્ણુ તારો સ્વીકાર કરશે એવા હું તને આશીર્વાદ આપું છું. એટલા માટે કેવડો વાલો કેશવને શિવજીને ધંતુરો, ત્રિકમને વાલા તુલસી શિવજીને બિલીપત્ર, ઓમ હર 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 મહાદેવ. માટે એવા સુંદર મજાના આશીર્વાદ કેવડાને મળે છે. અને કેવડા તીજનું સુંદર મજાનું વ્રત કહેવાય કે ભાદરવા મહિનાની અંદર એ સુંદર મજાના તીજના દિવસે એ સુંદર મજાનું વ્રત આવે છે. અહીંયા બેઠેલા બધા જ એ વ્રત કરતા હશે. વ્રતનું બહુ સુંદર મજાનો મહિમા છે. ઉપવાસનો સુંદર મજાનો મહિમા છે. બધા પ્રેમથી અને ભાવથી એ વ્રત કરતા હોય છે. અને મહાદેવજીનું ખાલી વ્રત નથી કરવાનું હતું, પણ કહેવાય કે વ્રત જ્યારે કરીએ ને ત્યારે હૃદયની અંદર એક આનંદ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. આખો દિવસ કહેવાય કે ઘણા વ્રત કરે તો એને જે દિવસે આમ ભોજનને યાદ ન કરતા હોય એના કરતાં વધારે વ્રત કરે એ દિવસે યાદ આવે. પણ કહેવાય કે એ દિવસે ભોજનને યાદ નહીં, જે દિવસે ભગવાનને વધારે યાદ કરવાનો દિવસ એ વ્રતનો દિવસ છે. ભોજન તો એટલા માટે ઓછું કરવાનું છે કે ભોજન ઓછું કરીએ તો શાંતિથી બેસાય, ઊંઘ ઓછી આવે ને ભગવાનનું ભજન થાય વધારે. એટલા માટે એ સરસ મજાના વ્રત કરવાના હોય છે. માટે એવા દેવાદિદેવ મહાદેવજીને આજે સુંદર મજાનો દિવસ છે, જે દિવસે મહાદેવજીના જ્યોતિ સ્તંભ સ્વરૂપે મહાદેવજી પ્રગટ્યા હતા. તો એવા દેવાદિદેવ મહાદેવજીને પ્રાર્થના કરી કે દાદા, આજે એવા સુંદર મજાના દિવસે તમારી કથા ગાવા માટે બેઠા છે, સાંભળવા માટે બેઠા છે. તો મહાદેવજી કૃપા કરજો અને અમને બધાને પણ જેવા વિષ્ણુ ભગવાનને વરદાન આપ્યા, આશીર્વાદ આપ્યા, એવા આશીર્વાદ અમને બધાને પણ આપજો. એવી આપણે બધા પ્રાર્થના કરીએ છીએ. છેલ્લે 2 મિનિટ માટે મહાદેવજીને યાદ કરીને આરતીની તૈયારી કરશું ને પછી સુંદર મજાની આરતી કરશું બધા 2 મિનિટ માટે. એવા સુખના સાગર મહાદેવ છે રે, એવા સુખના સાગર મહાદેવ છે, એવા સુખના સાગર મહાદેવ છે રે, એવા સુખના સાગર મહાદેવ છે. જેનું સોમનાથ મહાદેવ નામ છે રે, જેનું સોમનાથ મહાદેવ નામ છે રે, જેનું સોમનાથ જેવું સુંદર નામ છે રે, જેનું સોમનાથ જેવું સુંદર નામ છે રે. એવા સુખના સાગર મહાદેવ છે રે, એવા સુખના સાગર મહાદેવ છે રે. અખિલ ભુવનપતિ એક છે રે, તો અખિલ ભુવનપતિ છે રે, તો અખિલ ભુવનપતિ
પતિ એક છે રે. એ તો અખિલ ભુવનપતિ એક છે રે. જેને અધમ ઉદાહરણની ટેવ 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 છે રે. એવા સુખના સાગર મહાદેવ છે રે. એવા સુખના સાગર મહાદેવ છે રે. જોગી વનમાં વસે છે ના કારણે રે. જોગી વનમાં વસે છે ના કારણે રે. આ જોગી વનમાં વસે છે ના કારણે રે. જોગી મનમાં વસે છે ના કારણે રે. અનેક ભક્તો ઉભા છે ના બારણે 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 રે. એવા સુખના સાગર મહાદેવ છે રે. એવા સુખના સાગર મહાદેવ છે રે. સુખના સાગર મહાદેવ છે રે. એવા સુખના સાગર મહાદેવ છે રે. આ બાજુ આગળ જગ્યા છે, બેસવું હોય તો આગળ આવી જાય. સુંદર મજાનું જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય પણ થવાનું છે. આજે કથાનો ત્રીજો દિવસ છે અને આવતીકાલે મા ચેહરના સુંદર મજાના ધામમાં આપણી આ કથાની અંદર માતાજીનું પ્રાગટ્ય આવતીકાલે થવાનું છે. જેમ ભાગવત કથાની અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થાય એમ માતાજીનું પ્રાગટ્ય આવતીકાલે થવાનું છે. માટે માતાજીનો સુંદર મજાનો ઝૂલો અને સરસ મજાનું માતાજીનું પ્રાગટ્ય કરશો તો એવા ચેહર ધામની અંદર બિરાજમાન છે. તો જરા પ્રેમ તેરે ભાવથી 2 મિનિટ માટે હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. 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 એ પાય વાગે છે ઘૂઘરીના ઘમકારા રે. ભાઈ વાગે છે ઘૂઘરીના નમકારા. પાય વાગે છે ઘૂઘરીના ઘમકારા રે. ભાઈ વાગે છે ઘૂઘરીના ધમકારા. રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. આરતીની અંદર માત્ર 4 નામ બાકી છે 51માં. તો જેમની પણ ઈચ્છા હોય માત્ર 4 જણા આરતીની અંદર 51 જણમાં 4 નામ બાકી છે. હે આકાશમાંથી ઇન્દ્ર જોવાવિયા રે. આકાશમાંથી ઇન્દ્ર જોવાવિયા રે. આકાશમાંથી ઇન્દ્ર જોવાવિયા રે. આકાશમાં
જોવા આવ્યા રે. હે સાત દેવી ઇન્દ્રાણીને લાવ્યા રે. સાથ દેવી ઇન્દ્રાણીને લાવ્યા રે. રૂડે ગર્ભે રમે છે દેવી અંબિકા રે. હે રૂડે ગર્ભે રમે છે દેવી અંબિકા રે. રૂડે ગર્ભે રમે છે દેવી અંબિકા રે. હે રૂડે ગર્ભે રમે છે દેવી અંબિકા રે. બોલ મારી અંબે જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. બોલ મારી અંબે. આહા જય જય અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. બોલો શ્રી અંબે માત કી જય. આવતીકાલે ગરબા ગાવાના છે, બરોબર? આજે આપણે બધાએ થોડીક ક્ષણો પરમાત્માનું સુંદર મજાનું પ્રાગટ્ય પણ કરવાનું છે. બોલીએ શિવ મહાપુરાણ ભગવાન